શ્રી કૃષ્ણ અને જય માતાજી. વન્સ અગેન આપ લોકોનું સ્વાગત છે મિત્રો. રામાનંદ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ ની આ ફેમિલી ભેગા થઈ અને માથાકૂટ કરીએ છીએ પરીક્ષા માટે. તો આ પરીક્ષાને ગમે એમ કરીને મિત્રો પાસ કરવા માટે આપણે લોકો મથામણ કરીએ છીએ અને થોડા ઘણા ટોપિકની આપણે ચર્ચા કરતા હતા. આજે એક સરસ મજાના ટોપિકની આપણે વાતો કરવી છે. જે ટોપિક છે એ લગભગ તમને લોકોને માત્ર એવું નહીં કે આ પેટા હિસાબનીસની પરીક્ષામાં કામ લાગે નહીં મિત્રો. આ ટોપિક એવો ટોપિક છે કે જે તમને લોકોને આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કામ લાગે એવા ટોપિકની આજે આપણે વાતો કરવી છે. એનું કારણ છે કે છેલ્લા 2-3 સેશનથી આપણે લોકો શેર મૂડી ઉપર ગયા, શેર બજાર ઉપર ગયા. શેર બજારમાંથી આપણે ખબર છે કે આપણે લોકો ફાઇનાન્સ બજાર ઉપર ગયા હતા. ફાઇનાન્સ બજારમાંથી આપણે લોકો મની માર્કેટ છે, કેપિટલ માર્કેટ છે, આ બધાની વાતો કરતા હતા. તો ફાઇનાન્સ માર્કેટ છે, કેપિટલ માર્કેટ, મની માર્કેટ શું છે, આ જ બધા શબ્દ હવે માર્કેટની વાતો કરતા હોય, ફાઇનાન્સની વાતો કરતા હોય તો બટ ઓબ્વિયસ છે યાર કે જોડે જોડે બેન્કિંગની વાતો કરી નાખે. અને મારા ખ્યાલ ઓકે ચાલો તો આજે આપણે આ બેન્કિંગ ને લગતા ટોપિકની થોડી ઘણી વાતો કરવી છે અને સ્ટેટિક જીકે. યસ મિત્રો, કારણ કે આપણી પરીક્ષાની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે. આપણે પરીક્ષાની અંદર જે પૂછાય છે ને યાર એ સ્ટેટિક જીકે નો પોર્શન વધારે આવે છે. તો પછી કોઈ પણ ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય અને ઇવન હું તો કહું છું 1-2 લેવલની પરીક્ષા હોય, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, દરેક પરીક્ષા માટે ઉપયોગી થાય એવા ટોપિકની આપણે શરૂઆત કરવી છે. શરૂઆત કરીએ બેન્કિંગના ઉદ્ભવ અને એના વિકાસની. એની પહેલા આજનું મોટિવેશનલ કોટ્સ છે મિત્રો. માત્ર 2 લાઈનનું મોટિવેશનલ કોટ્સ છે. सफल होने के लिए अपने लक्ष्य को नहीं अपनी आदतों को बदलो. सफल होने के लिए अपने लक्ष्य को नहीं लेकिन अपनी आदतों को बदलो. મિત્રો લોકો સફળ નથી થતા ને એની પાછળનું કારણ છે એની આદતો જવાબદાર છે. યસ મિત્રો, ડેફિનેટલી એની આદત જવાબદાર છે. કદાચ કોઈ અપ લેવલની પરીક્ષાની તૈયારી કરતા હોય અને આપણે સફળ ના થઈને તો આપણે મોટા ભાગે શું કરે મિત્રો, મોટા ભાગે લોકો શું કરે છે એ લોકો પોતાના ગોલ ચેન્જ કરી નાખે. અને મેં મારી લાઈફની અંદર મિત્રો ઘણા ખરા એવા વિદ્યાર્થીઓ જોયા છે, ઘણા વિદ્યાર્થી એવા જોયા છે કે જે વિદ્યાર્થીઓ યુપીએસસી ની તૈયારી કરવા માટે આવ્યા હોય એ ધીમે ધીમે યુપીએસસી ની તૈયારી કરે, 6 મહિના તૈયારી કરે, નો મજા આવે, જીપીએસસી માં ડાયવર્ટ થાય, જીપીએસસી માં 2-4 મહિના આપે, એ કે હજી નહીં ભેગું થાય, એના પછી ક્લાસ 3 માં વ્યા જાય. અને એવા વિદ્યાર્થીઓ પણ જોયા છે યુપીએસસી નું ફોર્મ ભર્યું હોય અને કોન્સ્ટેબલ ની પરીક્ષા આવે તો દોડ માટે જતા હોય. મિત્રો વિચાર કરો કે આ એક્સ્ટ્રીમ લેવલ છે. તમે યુપીએસસી નો ટાર્ગેટ રાખીને બેઠા હોય અને તમે કોન્સ્ટેબલમાં દોડવા માંડો તો એની પરિસ્થિતિ શું છે મિત્રો? એનું કારણ એક જ છે કે લોકો શું કરે છે, સફળ નથી થતા. એટલે એ લોકો બધા પોતાના શું બદલાવી નાખે છે, લક્ષ્ય બદલાવી નાખે છે. મિત્રો લક્ષ્ય બદલવાથી કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. તમે ઉલટાના ડાયવર્ટ થાશો કે જીપીએસસી માં પાસ નથી થતા તો ક્લાસ 3 માં મથી લ્યો, ક્લાસ 3 માં નથી થતા એ કે કોન્સ્ટેબલ માં મથી લ્યો. નહીં મિત્રો, તમે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તૈયાર થયા છો ને, જે સપના જોયેલા છે એ સપનાને વળગી રહેવાનું છે. અને એને વળગી રહેવા માટે મિત્રો તમારી આદત બદલવી પડે. એના માટે થઈ WhatsApp મૂકવું પડે, Facebook મૂકવું પડે, Instagram ને છોડવું જ પડે. આપણે આખા દિવસમાંથી કેટલો સમય એની પાછળ બગાડી નાખીએ છીએ. અને નાના એક્સપેરિમેન્ટ કરો. એક દિવસ એવો એક્સપેરિમેન્ટ કરો કે 4 કલાક નો વચાય અથવા તો આ 20 પેજ નો વચાય ત્યાં સુધી મારે ઊભું નથી થવું. 20 પેજ નો વચાય ત્યાં સુધી મારે ઊભું નથી થવું. એક આવો વિચાર કરો. કોઈ દિવસ મિત્રો આવા નાના એક્સપેરિમેન્ટ કરશો ને તે દિવસે એક દિવસ એવો એક્સપેરિમેન્ટ કરો કે સવારના પોરમાં કામ સિવાય મોબાઈલ સાઈડમાં મૂકી દીધો. ઓનલાઈન લેક્ચર જોતા હતા, ઓનલાઈન લેક્ચર તમે લોકોએ જોઈ લીધા. લેક્ચર જોઈ લીધા પછી 4 કલાક સુધી મોબાઈલ અડવો નથી. લેક્ચર જોયા પછી 4 કલાક કે 5 કલાક સુધી અડધો દિવસ સુધી કોઈ પણ પ્રકારની સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે એ નથી ખોલવી, નથી WhatsApp ખોલવું, નથી ટેલિગ્રામ ખોલવું, નથી Instagram ખોલવું, નથી Facebook ખોલવું. એક્સપેરિમેન્ટ કરો, તમારી જાત સાથે એક્સપેરિમેન્ટ કરજો. આવા નાના એક્સપેરિમેન્ટ કરશો ને, 4 કલાક નથી જોવું, 2 કલાક નથી જોવું, ધીમે તમારો કોન્ફિડન્સ જે છે એ કોન્ફિડન્સ અપ થશે. બરાબર? આ નાની વસ્તુ કરતા હતા. આજે થોડી ઘણી વાતો આપણે બેન્કિંગ રિલેટેડ કરવાની છે અને એ જે બેન્કિંગ રિલેટેડ મુદ્દાઓ છે બરાબર છે એને ધ્યાનમાં રાખી અને આજે આપણે થોડા ઘણા નાના મુદ્દાઓની શરૂઆત કરીએ કે સાહેબ ભારત દેશની અંદર તો આપણે વાતો કરવી છે આજે ભારતમાં બેન્કિંગ વ્યવસાય. હવે ખરેખર છે મિત્રો ભારતમાં બેંકો આવી કઈ રીતે અને બેંકોનો ઉદ્ભવ કઈ રીતે થયો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં બેંકોનો ઉદ્ભવ એટલે પહેલા શું હતું, જ્યારે ભારત દેશની
અંદર અંગ્રેજો આવ્યા. હવે અંગ્રેજો આવ્યા, હવે ખરેખર આપને ખબર છે ઘણી બધી વસ્તુઓ છે એ આજની તારીખે પણ મિત્રો અંગ્રેજોની દેન છે. એ રિયાલિટી છે, હાર્ડ ફેક્ટ છે, આપણે સ્વીકારવું પડે. પણ અંગ્રેજોની દેન જે હતી એમાંથી એક દેન એટલે બેન્કિંગ સિસ્ટમ. યસ મિત્રો, આ જે બેન્કિંગ સર્વિસીસ હતી ને એ બેન્કિંગ સર્વિસ, કારણ કે અંગ્રેજો છે ને એ ભુરિયાઓ અઘરી માટીના માણસો હતા. હા, અઘરી માટીના માણસો એટલે એવા અઘરી માટીના માણસો, આવડો કમતો ખબુકલા જેવો દેશ. તમે કદાચ વર્લ્ડ મેપ ની અંદર જોવો ને તો તમને ખબર પડે, આવડો કમતો ખબુકલા જેવડો દેશ છે. એ દેશની અંદર એ વિચાર કરો, એ બ્રિટિશરોએ વિશ્વના 160 થી વધુ દેશ ઉપર રાજ કર્યા. જો એક નહીં, આ ભારત એક ગુલામ નહોતો એનો પેલા. વિશ્વની અંદર 160 થી વધુ દેશ એવા છે કે જે લોકો જે તે સમયે બ્રિટિશરોના ગુલામ હતા. અઘરી પ્રજા હતી પેલા એ ભુરિયાઓ, જેવા તેવા નહોતા. આ તો ભગવાનને ખબર વ્યા ગયા, બાકી એ મૂકે એવા નહોતા. હવે પણ કઈ વાંધો નહીં. એ બ્રિટિશરો જ્યારે ભારત દેશની અંદર એવા પછી શું થયું કે બ્રિટિશરોએ આપને ખબર છે પોતાનું શાસન વ્યવસ્થિત ચાલે, દેશના લોકો પર કંટ્રોલિંગ થાય, જમીન મહેસૂલના પરવાના ઉઘરાવાના લઈ લીધા હતા. આવી પરિસ્થિતિ હતી. એ વખતે અંગ્રેજોને ખબર હતી કે આપણે શાસન ચલાવવા માટે ઓફિસરોની જરૂર પડે. ઓફિસરોની નિમણૂક કરી. ઓફિસરોની નિમણૂક કરે. હવે અંગ્રેજ સરકાર છે પોતાના ઓફિસરોને સેલેરી તો આપે, પૈસા આપે, તો અંગ્રેજ ઓફિસરોને સેલેરી મળે. તો સેલેરીનું શું કરવું ભાઈ? કે બ્રિટન તો છે ક્યાં હતું, ભારતની અંદર જેના ઓફિસરો હતા એ લોકો સેલેરીના પૈસા ક્યાં નાખે? ઈસુ રોજ પૂછે દર મહિને દેવા જાય કે હાલો પપ્પાને પૈસા દેતો આવું. ઇંગ્લેન્ડ કઈ દેવા તો જતા નહોતા, તો શું કરવાનું? આવા સંજોગોની અંદર અંગ્રેજોને વિચાર આવ્યો કે એકાદી બેંક નાખી. કારણ કે ભારતમાં બેંકનો વ્યવસાય આમ ચાલતો હતો, પણ જેને કહેવાય ને ઓર્ગેનાઇઝડ નહોતો. ઓર્ગેનાઇઝ એટલે શું મિત્રો? કે જે વ્યવસ્થિત ચાલે, જેના ઉપર નિયમન હોય, જેના ઉપર કંટ્રોલિંગ હોય, જેના રૂલ્સ હોય, રેગ્યુલેશન હોય, એવું કઈ નહોતું. આપણે તો ભારતમાં શું હતું, ભારતનો જે બેન્કિંગ વ્યવસાય ચાલતો હતો એ મોટા ભાગે પેલા મહેતાજી ઉપર હાલતો. મહેતાજી કયો, લાલા કયો, શેઠ કયો, સાહુકારો કયો. આ સાહુકાર લોકો હતા, એ લોકો બેંકનો વ્યવસાય કરે. નાના મોટા લોકો હોય એને લોન જોતી હોય તો 2-5% 10% ઊંચા વ્યાજ દરે લોનો આપે, અને એના પૈસા સાચવા હોય તો મફતમાં સાચવે, વ્યાજ આપે નહીં. આવી સિસ્ટમ ભારતમાં હતી, અનઓર્ગેનાઇઝ હતું. હવે અંગ્રેજોને જરૂર હતી બેન્કિંગ સિસ્ટમની કે પોતાના કર્મચારીઓ છે એના પૈસા સચવાઈ જાય. અને એટલા માટે મિત્રો ભારત દેશની અંદર એમ કહેવાય છે કે ભારતની પહેલી બેંક છે ને ભાઈ, એ 1770 માં સ્થાપના થયેલી હતી. અને ભારતની પહેલી બેંક આ પરીક્ષાની અંદર પૂછી શકાય એવા સ્ટેટિક ફેક્ટ છે, અગત્યના મુદ્દાઓ છે, સાથે તમે લોકો નોંધ કરતા જાજો. એટલે કોઈ ચિંતા ના કરતા, પણ અગત્યના મુદ્દાઓ તમારે નોંધ કરવાના છે. બરાબર છે? ચાલો જોઈએ કે 1770 ની અંદર સૌથી પહેલી બેંક આવેલી હતી ભાઈ, અને એ બેંકનું નામ શું હતું? બેંક ઓફ હિન્દુસ્તાન. કઈ બેંક હતી? બેંક ઓફ હિન્દુસ્તાન. ભારતની સૌથી પહેલી બેંક તરીકે કઈ બેંક હતી? બેંક ઓફ હિન્દુસ્તાન હતી. અંગ્રેજોએ સ્થાપના કરેલી બેંક, અને જે બેંક હતી બેંક ઓફ હિન્દુસ્તાન 1770 ના વર્ષમાં. હવે પરિસ્થિતિ એવી કે 1770 માં શરૂ તો થઈ, પણ બેંક ઓફ હિન્દુસ્તાનની ખાસિયત એવી હતી, ધીમે 1800 નું વર્ષ આવતા આ બેંકની પરિસ્થિતિ નબળી પડી ગઈ. અને એમ કહેવાય છે કે આ બેંક 1770 માં શરૂ થયેલી ભારતની પહેલી બેંક છે એ પહેલા 1829 થી લઈ અને 32 સુધીના સમયગાળા દરમિયાન પોતાની બધી બ્રાન્ચો છે વાઇન્ડ અપ કરે છે. અને છેલ્લે મિત્રો 1932 ના વર્ષમાં આ બેંક બંધ થઈ જાય છે. એટલે કે ભારતની પહેલી બેંક હતી એ શરૂ થઈ અને બંધ થઈ ગઈ. ક્યારે? 1832 સુધીમાં મિત્રો આ બેંક શું થઈ ગઈ હતી? તો કે આ બેંક બંધ થઈ ગઈ છે. બરાબર છે? હવે ત્યાર પછી પણ એક બેંક ભારત દેશની અંદર આવેલી હતી. આમ બહુ ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળતો, પણ લખ્યું હોય તો ક્યાંક ટેકાવી શકાય કે જેમ 1770 માં બેંક ઓફ હિન્દુસ્તાન આવી, એવી રીતે 1770 ની અંદર બેંક ઓફ હિન્દુસ્તાન આવી, એવી રીતે ભારત દેશની અંદર 1786 ના વર્ષમાં, યસ મિત્રો, આને પણ આપણે યાદ રાખી લેશું, 1786 ના વર્ષની અંદર જનરલ બેંક ઓફ ઇન્ડિયા આવી. કઈ આવેલી હતી? જનરલ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અંદર આવેલી હતી. આ બધી ભારતની શરૂઆતની બેંક છે. 1786 ના વર્ષની અંદર કઈ બેંક આવી? ઓકે, જનરલ બેંક ઓફ ઇન્ડિયા.
કઈ બેંક આવી? જનરલ બેંક ઓફ ઇન્ડિયા આવી. પણ આમાં પરિસ્થિતિ એવી હતી કે 1786 ની અંદર આવી ખરા, પણ આવતા વેત આનું બાળ મૃત્યુ થયું. બાળ મૃત્યુમાં ખબર પડે ને, હા, આવતા વેત બેંક વહી ગઈ ને ક્યારે? તો કે 1791 માં બંધ થઈ ગઈ. આ બેંક શું થઈ ગઈ? 1791 માં બંધ થઈ ગઈ. હવે અંગ્રેજોની બેંકો ધીમે ધીમે પછી જે મેજર બેંકો હતી એની વાતો કરે છે કે જે પરીક્ષામાં આપણે પૂછી શકાય છે. હવે બેંકો ધીમે ધીમે ચાલે ખરી, પણ નવી નવી બેંકો આવે, બંધ થાય. એ વખતે મિત્રો ભારત દેશની અંદર પરિસ્થિતિ એવી હતી કે આપણા જે રાજા રજવાડા હતા, એ રાજા રજવાડાના સંતાનો હતા, એ મોટા ભાગે ફોરેનમાં ભણવા જતા, વિદેશની અંદર ભણવા જતા હતા. રાજા રજવાડાના સંતાનો એ વિદેશની અંદર ભણવા જાય અને વિદેશની અંદર ભણવા જઈને ભણી ગણીને પાછા આવે. પાછા આવ્યા પછી રાજાને પૂછે કે પિતાશ્રી ભણી તો લીધું, હવે આપણે શું કરવાનું? એટલે પિતાશ્રી તો શું કે આ વાત છે 1800 આવી ગયું. 1800 આવતા આપણે ખબર છે કે 1775 ઓનવર્ડ ભારત દેશમાં મોટા ભાગે જમીન મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો છે એ કોને લઈ લીધો તો? અંગ્રેજોએ. તો હવે બટ ઓબ્વિયસ છે, રાજાએ શું કરવાનું? રાજાએ કાંઈ નહીં કરવાનું, બસ માત્ર અને માત્ર આરામથી જિંદગી જીવવાની. એટલે દીકરાઓ પૂછે કે પપ્પા આપણે શું કરવાનું? અરે પપ્પા તો કે દીકરા આપણે રાજા કહેવાય, આપણે કાંઈ ન કરાય. પણ એ દીકરાઓ ભણી ગણીને આવ્યા હતા અને એને કીધું નહીં, ભણી ગણીને આવ્યા છે, આપણે માત્ર ને માત્ર આરામ ન કરાય, આપણે કંઈક કરાય. અને એટલા માટે મિત્રો ભારત દેશની અંદર 1800 ના વર્ષ પછી પ્રિન્સલી સ્ટેટ બેંકો આવી, જેને આપણે પ્રેસિડેન્સી બેંક તરીકે ઓળખીએ છીએ. પ્રેસિડેન્સી બેંકો એટલે કેવી કે જે રજવાડાઓ દ્વારા સ્થાપવામાં આવેલી. યસ મિત્રો, ભારત દેશની અંદર 1800 ના વર્ષ પછી પ્રેસિડેન્સી બેંકો આવી અને એ પ્રેસિડેન્સી બેંકો એટલે કહેવાની કે રાજા રજવાડા હતા, એ રજવાડાએ પોતે સ્થાપના કરેલી બેંક હતી. આ બધી પ્રેસિડેન્સી બેંકો હતી અને એ બેંકની અંદર સૌથી પહેલા મિત્રો ભારત દેશની અંદર સૌથી પહેલી પ્રેસિડેન્સી બેંક શરૂ થઈ મિત્રો, એ કઈ હતી? એ બેંક શરૂ થઈ મિત્રો 1806 ના વર્ષની અંદર અને એ બેંકના નામ રાખ્યા મિત્રો બેંક ઓફ કલકત્તા. કઈ બેંક શરૂ થઈ મિત્રો? બેંક ઓફ કલકત્તા શરૂ થઈ કયા વર્ષની અંદર? 1806 માં. હવે એ જ બેંકને મિત્રો આપણે આગળ જતા આ બેંક ઓફ જે કલકત્તા છે ને પેલા, જે બેંક ઓફ કલકત્તા હતી એ જ બેંક ઓફ કલકત્તાને આગળ જતા ઓળખવામાં આવી શેના તરીકે? તો કે બેંક ઓફ બેંગાલ. શું નામ આપી દીધું એને? બેંક ઓફ બેંગાલ નામ આપ્યું. અને એ નામ ક્યારે આપ્યું? 1809 માં. પણ યાદ રાખજો, જે બેંક ઓફ બેંગાલ છે ને એનું ઓરિજિનલ નામ શું હતું? બેંક ઓફ કલકત્તા હતું, ભૂલાય નહીં. એ જ બેંક ઓફ કલકત્તાને 1909 માં નવું નામ મળ્યું અને એ નવું નામ એટલે કયું હતું? બેંક ઓફ બેંગાલ. હવે મેજર બેંક તરીકે બેંક ઓફ બેંગાલ પછી ધીમે ધીમે ભારત દેશની અંદર બેંકોનો વિકાસ થયો અને 1940 ના વર્ષની અંદર મિત્રો બેંક ઓફ બોમ્બે આવી. હવે આ પણ અગત્યનું છે. 1840 ની અંદર ભારતમાં બેંક ઓફ બોમ્બે પણ આવી અને આ પણ કેવી બેંક હતી? ભાઈ પ્રેસિડેન્સી બેંક હતી, પ્રિન્સલી સ્ટેટની બેંક હતી. એવી રીતે આગળ જતા 1843 માં ભારત દેશની અંદર 1843 માં મિત્રો એક બેંક આવી, બેંક ઓફ મદ્રાસ. કઈ બેંક આવી? બેંક ઓફ મદ્રાસ. એટલે હવે પરિસ્થિતિ એવી કે 1843 આવતા ભારત દેશની અંદર 3 મેજર પ્રેસિડેન્સી બેંક થઈ ગઈ હતી અને એ 3 મેજર ઘણી બધી બેંકો હતી આપણને ખબર છે. અને બાકી તો આપને એ પણ ખબર છે યાર કે ભારતમાં આના પછીના સમયગાળાની અંદર ભારતમાં તો ગુજરાતની વાત કરો તો ગુજરાતની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા અને એને સ્થાપના કરેલી બેંક એટલે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા પણ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? તાજેતરની અંદર 2 વર્ષ પહેલા બેંક ઓફ બરોડાની અંદર દેના બેંક મર્જ થઈ, વિજયા બેંક મર્જ થઈ, એટલા માટે ઇમ્પોર્ટન્સ તો છે. એના ઉપર આપણે આવીએ છીએ ધીમે ધીમે. આ બેંકો હતી ભાઈ, આ 3 બેંક છે ને એ મેજર બેંક તરીકે ઉભરી આવી. ભારત દેશની જે મેજર બેંક હતી એ મેજર બેંકોની અંદર આ 3 બેંકો આવી. કઈ? બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. એક ચોખવટ કરી દઉં, તમારે વર્ષ યાદ રાખવું હોય તો માત્ર એક જ યાદ રાખવાનું છે. કયું? 1770. હા, આપણે 1770 બેંક ઓફ હિન્દુસ્તાન વર્ષ એક જ યાદ રાખજો. બાકી એકેય બેંકો માટે વર્ષ યાદ રાખવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે બેંકિંગ ભણીએ છીએ, ઇતિહાસ નથી ભણતા.
બરાબર છે. હા, એટલી ખબર હોવી જોઈએ કે આ 3 પ્રિન્સલી સ્ટેટ બેંક હતી, ક્યારે કોની સ્થાપના થઈ યાદ ન રહીએ તો બહુ ચિંતા ના કરતા. આ ખાલી હાયરાર્કી યાદ રાખી લેજો કે પહેલા આવી કઈ બેંક ઓફ બેંગાલ આવી, પછી બોમ્બે આવી અને પછી કઈ આવી મદ્રાસ આવી. આ 3 યાદ રાખો. આ યાદ રાખવામાં જાજી માથાકૂટ ના કરાય. આ ત્રણેય નામને હાયરાર્કીમાં કેમ યાદ રખાય ખબર છે? ભારતનો મેપ જોયો ને તમે? ખબર ને? ભારતના મેપમાં સૌથી ઉપર શું આવે? આ 3 માંથી ઉપર શું આવે? બેંગાલ આવે. પછી એનાથી નીચે શું આવે? બોમ્બે આવે. એની નીચે શું આવે? મદ્રાસ. પૂરું થઈ ગયું. યાદ આ રીતે રાખી લેવાય. કોઈ દિવસ રટ્ટો નહીં મારવાનો ભઈલા. 3 બેંકના નામ અડધી રાતે કોઈ પૂછે કે બોલ બેટા બેંગાલ, બોમ્બે અને મદ્રાસ, આની ક્રમ ગોઠવ. તો ક્રમ કઈ રીતે? ભારતના મેપ મુજબ ગોઠવી નાખો. જવાબ પૂરો. સમજાય છે? એટલે આવું ક્યારેક આવું શોર્ટકટ યાદ રાખવાની, પણ કઈ વાંધો નહીં. ભારતમાં આ 3 બેંકો પછી એકદમ વ્યવસ્થિત કામ કરતી હતી એ જ અરસામાં. એ અરસાની અંદર મિત્રો ભારત દેશની અંદર પછી તો બીજી પણ ઘણી બધી બેંકો આવી અને એની વાતો હું સાઈડમાં કરી દઉં હારવાર. આ મુદ્દો છે ત્યારે ભારતમાં આ 1891 નું વર્ષ આવ્યું. સમજો મિત્રો, આ પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે 1891 ની અંદર 1891 ની અંદર ભારતમાં એક નવી બેંક ખુલેલી હતી અને એ બેંકનું નામ હતું ઓઢ બેંક. આ ઓઢ બેંક અથવા આપણે એને અવધ બેંક તરીકે ઓળખીએ છીએ. 1891 ની અંદર ભારતની અંદર એક બેંક આવી, જે બેંક હતી ઓઢ બેંક અને ઓઢ અથવા અવધ બેંક તરીકે ઓળખાતી હતી ભારતની. યાદ રાખજો, પરીક્ષાની અંદર આ સવાલ પૂછાયેલો છે કે 1891 ની અંદર આવેલી ઓઢ બેંક છે ને કે અવધ બેંક, એ અવધ બેંક ભારતની પહેલી મર્યાદિત જવાબદારી વાળી બેંક હતી. ભારતની સૌપ્રથમ, યાદ રાખજો, આ બેંક છે એ ભારતની સૌપ્રથમ મર્યાદિત જવાબદારી વાળી બેંક હતી. અને મર્યાદિત જવાબદારી લિમિટેડ લાયબિલિટી, અત્યારે પેલો પ્રકાર નથી આવતો એલએલપી, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, મર્યાદિત જવાબદારી વાળી કોઈ બેંક ભારતમાં પહેલી આવી ને ભાઈ તો એ કઈ હતી? એ ઓઢ બેંક હતી. અને ઓઢ બેંકની બીજી ખાસિયત હતી મિત્રો કે આની અંદર 100%, આના જે 100% ડિરેક્ટર્સ હતા ને એ ભારતીય હતા. આના 100% ડિરેક્ટર્સ કેવા હતા? તો કે ભારતીય હતા. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય. બાકી જીપીએસસી 1-2 લેવલનો સવાલ છે મિત્રો. આ પરીક્ષામાં જીપીએસસી 1-2 એવું પૂછે કે ભારતમાં મર્યાદિત જવાબદારી વાળી સૌપ્રથમ બેંક કઈ? એ આ. એટલે એવું જરૂરી નથી કે આપણે આ જે ભણીએ છીએ એ માત્ર ક્લાસ 3 માં પૂછાય. ના, 1-2 સુધી અગત્યના મુદ્દા છે. કારણ કે બાકી બેંકમાં તો ઘણું બધું છે, પણ આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની ચર્ચા કરવી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે મિત્રો આ બેંકની ખાસિયત છે 1958 માં આ બેંક બંધ થઈ ગઈ છે. 1958 માં આ બેંક શું થઈ ગઈ? તો કે બંધ થઈ ગઈ છે. એટલે અત્યારે નથી. યાદ રાખી લેજો, અત્યારે આ બેંક નથી. બેંક ક્યારે બંધ થઈ ગઈ? તો કે 1958 માં આ બેંક બંધ થઈ ગઈ છે. વન્સ અગેન આપણે મૂળ ચર્ચા કોની કરી છે ખબર છે ને? ભારત દેશમાં બેન્કિંગ સિસ્ટમની વાતો કરીએ છીએ. અને ભારતમાં પહેલી બેંક એટલે કઈ યાદ રાખશો? બેંક ઓફ હિન્દુસ્તાન, બીજી જનરલ બેંક ઓફ ઇન્ડિયા, પછી 3 બેંકો, બેંક ઓફ બેંગાલ, બોમ્બે અને મદ્રાસ. એમાં બેંગાલનું પહેલા નામ શું હતું? તો કે કલકત્તા હતું. આટલું ક્લિયર છે? હવે આ બેંક 1891 માં શરૂ થઈ. હજી એક શબ્દ છે એને હું આગળ લઈ જાઉં, પણ એની પહેલા એક શબ્દ અહીંયા તમને કહી દઉં કે ધીમે ધીમે બેંકોના વર્ચસ્વ એટલા બધા વધતા ગયા. આ કે પ્રિન્સલી બેંકો હતી, મર્યાદિત જવાબદારી વાળી બેંકો આવી ગઈ. અને એમાંય વધારામાં થોડું મિત્રો 1895 માં, આની ડિટેલ ચર્ચા આગલી સ્લાઇડમાં હું કરું છું તમને, કે 1895 માં 1895 ની અંદર 1895 ની અંદર લાહોરની અંદર મિત્રો એક બીજી બેંક સ્થાપવાની અને જેની અંદર 100% મૂડી ભારતીયોની હતી. એ બેંક એટલે કઈ? તો કે પંજાબ નેશનલ બેંક. કઈ હતી? પંજાબ નેશનલ બેંકની સ્થાપના થઈ ગઈ. એટલે હવે તમે ચિત્ર જો, પંજાબ નેશનલ બેંક વિશે સમજાવું છું હમણાં, પણ આ ચિત્ર એક એવું થઈ ગયું કે અંગ્રેજોને ધીમે ધીમે ડર લાગવા માંડ્યો. શેનો ડર લાગ્યો? કે ભારતની બેંકો, ભારતની પ્રેસિડેન્સી બેંકો, આ બધી બેંકોને લીધે અંગ્રેજ
અંગ્રેજોની બેંકો ઉપર અસર થતી હતી. યસ મિત્રો, ડેફિનેટલી અસર થતી હતી. એટલે અંગ્રેજોએ જાણી જોઈને એક કમિટી બનાવી. અંગ્રેજોએ વિચાર કર્યો કે નહીં, ભારત દેશની અંદર આટલી બધી બેંકો છે, આના ઉપર કંટ્રોલ તો હોવો જોઈએ. કારણ કે જે તે વખતે શું હતું મિત્રો, જે તે વખતે જુદા જુદા પ્રકારના એક્ટ હતા અને એ વખતે ભારતમાં જે બેંકો હતી એ કંપની એક્ટ મુજબ હાલતી હતી. સેના મુજબ હાલતી હતી? ભારતની બધી બેંકો છે મિત્રો એ કંપની એક્ટ મુજબ હાલતી હતી. બેંકો માટે અલગ એક્ટ નહોતો કઈ એક્ટ, અને બેંકો પર કંટ્રોલિંગની સિસ્ટમ નહોતી. એટલે બધી બેંકો પોતાની રીતે કામ કરે. અંગ્રેજોને થયું કે નહીં સાલું, અને ખરેખર અંગ્રેજોને પોતાની બેંકો પર કંટ્રોલની ચિંતા નહોતી અને ભારતની બેંકો હતી એના ઉપર કંટ્રોલ કરાવો તો. અને એટલા માટે મિત્રો 1914 ના વર્ષમાં, કયા વર્ષમાં? ધીમે ધીમે 1914 ના વર્ષમાં અંગ્રેજોએ એક કમિટી બનાવી અને કમિટીનું નામ હતું ચેમ્બરલિન કમિટી. યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય એવો શબ્દ છે. કઈ કમિટી હતી? ચેમ્બરલિન કમિટી. ચેમ્બરલિન કમિટી. અને આ ચેમ્બરલિન કમિટીએ ભલામણ કરી. શું ભલામણ કરી? કે ભારતમાં બેંકોના કંટ્રોલ માટે, ભારતમાં બેંકોના કંટ્રોલ માટે એક સેન્ટ્રલ બેંકની જરૂરિયાત છે. શેની જરૂરિયાત છે? સેન્ટ્રલ બેંક બનાવો, મધ્યસ્થ બેંક બનાવો. અને ગમે એમ કરીને વાટાઘાટો કરી અંગ્રેજ સરકારની નજર ખરાબ હતી પેલા, અને એની નજર સેના ઉપર હતી, ભારતની 3 મેજર બેંક ઉપર. સેના ઉપર હતી, ભારતની 3 મેજર બેંક ઉપર નજર હતી. ગમે એમ કરીને આને સમજાવી, ફોસલાવી, ફટાવી અને કીધું કે તમે 3 બેંકો મર્જ થઈ જાઓ, તમને અમે સેન્ટ્રલ બેંકનો દરજ્જો આપીએ. અને માની ગઈ, 3 બેંકો માની ગઈ મિત્રો. અને 1921 માં 1921 ની અંદર મિત્રો આ જે 3 પ્રેસિડેન્સી બેંકો હતી, કઈ કઈ? બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. આ 3 પ્રેસિડેન્સી બેંકોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. 3 બેંકોને મર્જ કરી અને એક નવી બેંક શરૂ કરવામાં આવી અને એના નામ રાખ્યા મિત્રો ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. શું નામ રાખ્યું એનું ભાઈ? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. 1921 ના વર્ષની અંદર 3 પ્રેસિડેન્સી બેંકોને મર્જ કરી. આ સવાલ પણ જુદી જુદી અસંખ્ય વખત પૂછાયેલો સવાલ છે કે ભારતમાં કઈ 3 બેંકોને મર્જ કરી અને ઇમ્પિરિયલ બની? અથવા એવો સવાલ પણ પૂછાય છે કે આ 3 બેંકોને મર્જ કરીને કઈ બેંક બની? વારંવાર પૂછાયેલો શબ્દ છે મિત્રો, ગોખી નાખજો મગજની અંદર. બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. આ 3 બેંકોને ભેગી કરી અને કઈ બેંક બનાવી? 1921 ના વર્ષની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બની. અને એ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા કાઉન્સમાં ટેકાવી દો ભઈલા, આ ભારતની પહેલી મધ્યસ્થ બેંક હતી. ભારતની પ્રથમ મધ્યસ્થ બેંક. જ્યારે આરબીઆઈ ના પગલા નોથા પડ્યા દુનિયા ભારત દેશની અંદર, ત્યારે ભારતની સેન્ટ્રલ બેંક તરીકેની જવાબદારી કોને સ્વીકારી હતી? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાએ. હવે ડખો શું થયો ખબર છે? અહીંયા ડખો એ થયો કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એ ખરેખર તો કઈ હતી? બેંગાલ, બોમ્બે અને મદ્રાસ હતી. હવે એ બેંકો તો શું કરે? એ બેંકનો વ્યવસાય કરતા હતા કે રૂપિયા લેવાના, લોન દેવાની, રૂપિયા લેવાના, લોન દેવાની, આ બધો ધંધો. હવે એના ઉપર જવાબદારી આવી શેની? ભારતની બધી બેંકોના કંટ્રોલ કરવાના, મેનેજમેન્ટ કરવાનું. એટલે થયું શું કે આ બેંક જે હતી, નવી બેંક ઇમ્પિરિયલ બેંક, એ ઇમ્પિરિયલ બેંક આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ મિત્રો. અને એટલા માટે અંગ્રેજોને વિચાર આવ્યો કે સાલું આ તો ભેગું ન થયું, આપણો દાવ છે એ ઊંધો પડ્યો. ખરેખર અંગ્રેજોએ આ 3 બેંકને પતાવવા માટે થઈને ઇમ્પિરિયલ બનાવી હતી અને દાવ ઊંધો પડ્યો. એનું કામ ન થયું અને બેંકોનું ન થયું. અને એટલા માટે સમય જતા મિત્રો અંગ્રેજોએ વન્સ અગેન એક નવા કમિશનની નિમણૂક કરી. અને એ કમિશન એટલે કયું હતું મિત્રો? રોયલ કમિશન. આ યાદ રાખજો, રોયલ કમિશન ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ. એક કમિશન બેઠું મિત્રો, એનું નામ હતું રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ.
યાદ રાખજો મિત્રો, આ નામ છે ને એને આપણે મને ખબર છે, તમને ખબર છે અને હું કહીશ કે આ શું છે પછી ખબર પડશે. રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ, આવું એક કમિશન બેસાડ્યું અને શેના માટે? તો કે ભારત દેશની અંદર બેંકોમાં કંઈક કરો અને બેંકોમાં નહીં, ભારત દેશમાં કોઈ એક સેન્ટ્રલ બેંક બનાવો, મધ્યસ્થ બેંક બનાવો, ઇમ્પિરિયલ બેંક નહીં ચાલે. આવા હેતુથી આ નવું કમિશન બેઠું, રોયલ કમિશન. એ રોયલ કમિશન ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ, એના અધ્યક્ષ સ્થાને કોણ હતા? તો કે એના અધ્યક્ષ હતા હિલ્ટન યંગ નામના વ્યક્તિ. કોણ હતા? હિલ્ટન યંગ નામના વ્યક્તિ એના અધ્યક્ષ હતા. અને એટલા માટે આપણે લોકો આ કમિશનને શેના તરીકે ઓળખીએ છીએ? હિલ્ટન યંગ કમિશન તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો મિત્રો, એનું ઓરિજિનલ નામ હિલ્ટન યંગ નહોતું. હિલ્ટન યંગ છે એના અધ્યક્ષ હતા અને અધ્યક્ષના નામ ઉપરથી આપણે શું કહેવા માંડ્યા? હિલ્ટન યંગ કમિશન કહેવા માંડ્યા. ખરેખર આ જ કમિશનનું ઓરિજિનલ નામ શું છે? રોયલ કમિશન છે. પરીક્ષામાં એકાદ વખત પૂછાયેલો સવાલ છે કે રોયલ કમિશન કોને કહેવાતું હતું? તો રોયલ કમિશન એ જ કયું કમિશન? હિલ્ટન યંગ કમિશન બેઠું. અને હિલ્ટન યંગ કમિશન આપને બધાને ખબર છે ભાઈ કે શેના માટે? તો કે ભારતમાં સેન્ટ્રલ બેંકની સ્થાપના કરવા માટે આ હિલ્ટન યંગ કમિશનની રચના કરવામાં આવી હતી. અને એ હિલ્ટન યંગ કમિશનની ભલામણને લીધે, કોના? હિલ્ટન યંગ કમિશનની ભલામણને લીધે ભારત દેશની અંદર 1934 માં એક એક્ટ પસાર કરવામાં આવ્યો અને એ એક્ટનું નામ હતું શું મિત્રો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. શું હતું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. આ એક્ટ પસાર થયો અને આ એક્ટ મુજબ ભારતની અંદર મિત્રો 1935 માં આરબીઆઈ ની સ્થાપના થઈ. શું થયું? આરબીઆઈ ની સ્થાપના થઈ. આરબીઆઈ ની સ્થાપના થઈ 1935 માં. પણ એની પહેલા જે એક્ટ પસાર કરવામાં આવ્યો ને ભાઈ, એ એક્ટ કયો હતો? 1934 નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ હતો. અને એક્ટના આધારે સ્થાપના થઈ છે ની આરબીઆઈ ની. પણ એક વસ્તુ છે જેને આપણે કન્સિડર કરવું પડે, એ એક હું ઘણી વખત મારા સેશનની અંદર એક વાર્તાના સ્વરૂપે પણ કહેતો હોઉં છું. આજે એટલો બધો સમય નથી એટલે આપણે વાર્તાના સ્વરૂપે નથી જતા, પણ એક રિયાલિટી યાદ રાખજો કે જ્યારે હિલ્ટન યંગ કમિશને આરબીઆઈ ની સ્થાપના કરી હતી, આરબીઆઈ ની રચના કરી હતી ને, ત્યારે એને બેઝ તરીકે એક પુસ્તક ધ્યાનમાં લીધેલું હતું મિત્રો. અને એ પુસ્તકનું નામ હતું ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ. આ ક્યાંક ટેકાવાની જરૂર છે ભાઈ. ધ problem of rupees, the problem of rupees, its origin and its solution. Its origin and its solution, the problem of rupees નામનું પુસ્તક હતું. આ ખાસ યાદ રાખજો મિત્રો, ઘણી વખતે આપ એનો ઉલ્લેખ જ નથી હોતો. છેલ્લા 10 વર્ષથી આ શબ્દ ભણાવું છું અને સાલું 2017 ની અંદર જીપીએસસી 1-2 એ સવાલ પૂછી નાખ્યો કે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ પુસ્તક શું કામ મહત્વનું છે? પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આ પુસ્તકના લેખક કોણ છે? પણ આ પુસ્તક ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે મિત્રો કે આજની તારીખે ભારતમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઊભી છે ને, એ ઊભી છે કોના કારણે? તો કે હિલ્ટન યંગ કમિશનની ભલામણને પરિણામે. પણ હિલ્ટન યંગ કમિશને જેને બેઝ બનાવેલો હતો ને ભારત દેશની અંદર, જે બેંકની આરબીઆઈ ની સ્થાપના માટે જે બુકને બેઝ બનાવ્યો હતો, એ બુક હતી પ્રોબ્લેમ ઓફ રૂપીઝ અને રિટન બાય ડોક્ટર બી.આર. આંબેડકર. આ રિટન બાય બી.આર. આંબેડકર. મિત્રો આંબેડકર સાહેબની આ જે બુક હતી, બરોબર છે, આ યાદ રાખજો. ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબે લખેલી આ બુક છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. આ બુકના આધારે ભારતમાં આરબીઆઈ ની સ્થાપના થઈ છે મિત્રો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના પાછળનું જો કે શ્રેય જાતું હોય ને, એ ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબને જાય છે યાર. કે એની પુસ્તકને આધારે હિલ્ટન યંગ કમિશને કીધું હતું કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બનાવાય. તો એને પણ યાદ રાખવું ખપે આ તબક્કે. અને બીજી વસ્તુ કે સાહેબ આરબીઆઈ ની સ્થાપના તો થઈ મિત્રો 1934 માં 35 માં સ્થાપના થઈ. 1935 ની અંદર આરબીઆઈ ની સ્થાપના થઈ. સાહેબ સ્થાપના થઈ ત્યારે શું હતું? તો એને પણ યાદ રાખી લેજો. આપણને લોકોને આવા નાના શબ્દ પૂછવામાં આવે છે કે 1935 માં જ્યારે આરબીઆઈ ની સ્થાપના થઈ ત્યારે બે વસ્તુ અગત્યની હતી. એક તો આરબીઆઈ ની સ્થાપના વખતે આરબીઆઈ ના ગવર્નર કોણ હતા?
આરબીઆઈ ની સ્થાપના વખતે આરબીઆઈ ના ગવર્નર કોણ હતા? તો એ આપણે લખવા પડે ઓસબોર્ન સ્મિથ. કયો શબ્દ યાદ રાખશું આપણે? ઓસબોર્ન સ્મિથ નામના વ્યક્તિ હતા. એ આરબીઆઈ ના ગવર્નર હતા. આને યાદ રાખશું. અને બીજી વસ્તુ કે આરબીઆઈ નું હેડક્વાર્ટર ક્યાં હતું મિત્રો? આરબીઆઈ નું હેડક્વાર્ટર હતું કલકત્તા. ક્યાં હતું? આરબીઆઈ નું હેડક્વાર્ટર કલકત્તામાં હતું. અને આ હેડક્વાર્ટર 1937 ની અંદર બોમ્બેમાં લેવા છે. આ યાદ રાખજો. 1937 માં હેડક્વાર્ટર ક્યાં આવી ગયું? તો કે બોમ્બેમાં. પણ એની પહેલા સુધી આનું હેડક્વાર્ટર ક્યાં હતું? કલકત્તાની અંદર હતું. આ યાદ રાખજો. બરાબર છે? વન્સ અગેન આવતરિયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1935 માં થઈ. કયા કમિશનની ભલામણ? હિલ્ટન યંગ કમિશન ઓપ્શન આપે તોય સાચો છે. અને કદાચ ઓપ્શનમાં તમને રોયલ કમિશન કે તો બે એક જ છે ભાઈ. રોયલ કમિશન જ નામ છે. એના અધ્યક્ષ હિલ્ટન યંગ હતા એટલે આપણે ઓળખીએ છીએ હિલ્ટન યંગ કમિશન તરીકે. આટલું યાદ રાખી લેશું. બરાબર છે? તો હિલ્ટન યંગ કમિશનની ભલામણ આરબીઆઈ ની સ્થાપના થઈ ગઈ. સ્થાપના થઈ ત્યારે આરબીઆઈ ની ખાસિયત છે મિત્રો કે આરબીઆઈ ની ખાસિયત જ્યારે સ્થાપના થઈ ત્યારે આરબીઆઈ ની મૂડી કેટલી હતી? તો આરબીઆઈ ની સ્થાપના વખતે મૂડી મિત્રો 5 કરોડ રૂપિયાની મૂડી હતી. કેટલા રૂપિયાની? 5 કરોડ રૂપિયાની મૂડીથી સ્થાપના થઈ હતી. પણ પરિસ્થિતિ શું હતી ખબર છે? રિયાલિટી છે મિત્રો કે એ વખતે 5 કરોડ માંથી અંગ્રેજ સરકાર, એટલે કે અંગ્રેજ હતી ત્યારે સરકાર લખ્યું ના કરતા અંગ્રેજ સરકાર કહો તો અંગ્રેજ સરકારની મૂડી એમાં માત્ર 2,20,000 રૂપિયા હતી. અંગ્રેજો સરકારની મૂડી માત્ર 2,20,000 હતી. એટલે 4% જેટલું થયું. 4 થી 4.5% હિસ્સો અંગ્રેજ સરકારનો હતો અને બાકી મિત્રો 95% હિસ્સો પ્રાઇવેટ. યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક પ્રાઇવેટ બેંક તરીકે શરૂ થયેલી હતી. ભલે દેશની સેન્ટ્રલ બેંક બનાવી પણ ઇટ વોઝ અ પ્રાઇવેટ બેંક. 95% હિસ્સો કોનો હતો? પ્રાઇવેટ લોકોનો 95% હિસ્સો હતો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર. એ યાદ રાખશું. હવે ધીમે ધીમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ગઈ અને દેશ આઝાદી તરફ આગળ વધતો હતો. સ્થાપના થઈ ગઈ, આ બધું તો થયું. સીડી દેશમુખ સાહેબ ગવર્નર ઓસબોર્ન સ્મિથ સાહેબ હતા. પછી ટેલર આવ્યા અને ત્યાર પછી જ્યારે દેશ આઝાદ થયો મિત્રો 1947 માં 1947 માં દેશ આઝાદ થયો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો હતી. પણ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ હતા? પરીક્ષામાં આ પણ પૂછાયેલો સવાલ છે મિત્રો. 1947 માં આઝાદી વખતે, ક્યારે? આઝાદી વખતે આરબીઆઈ ના ગવર્નર અને એ કોણ હતા? તો ઠપકારી દો મિત્રો, સીડી દેશમુખ હતા. કોણ હતા? સીડી દેશમુખ. બરાબર છે? આ યાદ રાખજો. તો એટલા સ્ટેટિક જીકે ના ફેક્ટ છે પરીક્ષાની અંદર દરેક જગ્યાએ તમને કામ લાગવાના છે મિત્રો. અને આમાંથી મોટા ભાગે સવાલ એવું નહીં કે અમારા સવાલ જે છે એ તમને લોકોને પરીક્ષાની અંદર નથી પૂછવાના, 1 2 સુધી પૂછાયેલા છે. બરાબર છે? કયા હતા? સીડી દેશમુખ સાહેબ હતા. એ આરબીઆઈ ના ભારત દેશ આઝાદ થયો ત્યારના ગવર્નર. એટલે ઘણી વખત પરીક્ષામાં સવાલ આવી રીતે પણ પડ્યો છે કે સ્વતંત્ર ભારતના આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોના? સ્વતંત્ર ભારતના આરબીઆઈ ના પ્રથમ પૂછે તો સીડી દેશમુખ સાહેબ આવે. પણ ખાલી એમ પૂછે કે આરબીઆઈ ના પ્રથમ ગવર્નર તો કોને ઠપકારવાના? સર ઓસબોર્ન સ્મિથ. કોણ હતા? સર ઓસબોર્ન સ્મિથ હતા. એ પ્રથમ ગવર્નર હતા. સીડી દેશમુખ છે એ ત્રીજા હતા. ખરેખર ત્રીજા હતા. અને એવું નહોતું 47 માં થયા. ના ભઈલા, આ ગવર્નર થયા 1943 થી. 1943 થી નોન સ્ટોપ આરબીઆઈ ના ગવર્નર તરીકે સીડી દેશમુખ સાહેબ જ હતા. ભારતના આરબીઆઈ ના ત્રીજા ગવર્નર છે અને આઝાદ પછીના પહેલા ગવર્નર છે. અને ઓલરેડી ચાલુ જ હતા. હવે શું થયું? 47 ની અંદર સીડી દેશમુખ સાહેબ 43 થી આરબીઆઈ ના ગવર્નર હતા. 4 વર્ષથી ગવર્નર હતા. અને ધીમે ધીમે 4 વર્ષમાં એને તો ખબર હતી કે ભારત દેશની અંદર અંગ્રેજો કરે છે શું? જેવો દેશ આઝાદ થયો ને, આઝાદ થયો તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાહેબને મળ્યા અને ચાચા નહેરુને કીધું કે ચાચા નહેરુ, તમારું એક ધ્યાન દોરું. એ કે હા બોલો. દેશની અંદર સુધારાની જરૂર છે. એટલે ચાચા નહેરુએ કીધું, પહેલા મને બધી ખબર છે. આપણે જેમ બાપુએ કીધું હતું
બાપુ બોલે તો ગાંધી બાપુ, બાપુ બોલે તો ગાંધી બાપુ, એ આખા દેશના બાપુ છે એટલે આપણે બાપુ કહીએ છીએ. આગળ કે એક એવો વ્યક્તિ છે જેને બધાય પિતા કહે. હા, બધાય પિતા કે રાષ્ટ્રના પિતા. બોલો, હા, વિચાર કરો, એ રાષ્ટ્રનો પિતા અને છતાંય એક ધોતડી બોતડી પહેરી લાકડી લઈને આટા મારતો વ્યક્તિ. આ કોઈ માથાકૂટ નહીં, કોઈ ફેશન ફતુર નહીં, કોઈ હેરસ્ટાઈલ નહીં, કોઈ શૂટ બૂટ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. એક સિમ્પલ સાદો વ્યક્તિ અને ભારત દેશ, આખી દુનિયા જેને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા દેશના કહેવામાં આવે, આવું વ્યક્તિત્વ હતું. એટલે બહુ ચિંતા ન કરે, ફેશન ફતુર ઉપર નહીં જવાનું, એનાથી કઈ રાષ્ટ્રપિતાનો દરજ્જો ના મળે, કામથી મળે. બરોબર છે? પણ એ વખતે હિન્દ આપણે સ્વરાજ જોતું હતું. એટલે એક બાજુ શું થયું કે દેશ આઝાદ થયો, એટલે એક બાજુ કામગીરી થવા માંડી શેના માટે? દેશના બંધારણ માટે. એ કહે છે બંધારણ તો બનાવવું પડે, બરોબર છે. એક બાજુ કામગીરી થવા માંડી દેશના આયોજનની. શેની કામગીરી થવા માંડી? આયોજન. આપણે બધાને ખબર છે કે આપણે લોકોએ પેલી પંચવર્ષીય યોજના અમલમાં મૂકવાની વાત હતી. શેની વાત હતી? પંચવર્ષીય યોજનાની. એક બાજુ કામગીરી ચાલુ હતી શેની? દેશમાં આયોજનની. એક બાજુ કામગીરી ચાલુ હતી બંધારણની. અને સાથે સાથે સીડી દેશમુખ સાહેબે ચાચા નહેરુને કીધું. શું કીધું? કે સાહેબ, આ બેંક છે ને આરબીઆઈ, કે આ છે ને રિઝર્વ બેંક ઇન્ડિયા, આપણી ભારતની સેન્ટ્રલ બેંક, ભાઈ એને કીધું કે સાહેબ આ પ્રાઇવેટ બેંક છે અને આના લીધે ભારતની કેટલી બેંકો બંધ થઈ તમને ખબર નથી. હું ગવર્નર છું, મને ખબર છે કે ભારતની બેંકો બંધ થઈ છે આના નિયમને લીધે, આની પોલિસીને લીધે. તો એ કે શું કરાય? એ કે આને ભારતની બેંક બનાવો. અને હવેના 4 વર્ષ મિત્રો યાદ રાખજો. વર્ષ યાદ રાખવા માટે આપણે 4 યાદ રાખવાના છે. અને હંમેશને માટે કહું છું, એમાં પહેલું વર્ષ તમારે યાદ રાખવાનું છે. કયું? એ વર્ષ છે મિત્રો 1949. 1949 નું વર્ષ. અને 1949 ના વર્ષમાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે જે આપણી આરબીઆઈ છે ને, એ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નેશનલાઇઝેશન એટલે રાષ્ટ્રની માલિકીની બનાવી. રાષ્ટ્રીયકરણ એટલે બેંક, પ્રાઇવેટ બેંકો હોય ને, સમજો, પ્રાઇવેટ બેંકો છે એને દેશની માલિકીની બનાવી નાખવી એટલે રાષ્ટ્રીયકરણ કહેવાય. અને અત્યારે પેલા ડિસઇન્વેસ્ટમેન્ટ આલે છે, એ કે સરકારની માલિકીના એકમોને વેચી કાઢો, અહીંયા બનાવતા હતા. બરાબર છે? પણ આ બેંક હતી કઈ? પ્રાઇવેટ બેંક હતી. કારણ કે આપણે કીધું 95% હિસ્સો પ્રાઇવેટ લોકોનો. પ્રાઇવેટ બેંકને મિત્રો ભારત દેશની બેંક બનાવી 1949 માં. વર્ષ પરીક્ષામાં પૂછાયેલું છે અવારનવાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો કઈ વસ્તુ યાદ રાખશો? 1949 માં કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીયકરણ. એ જ વર્ષે મિત્રો 1949 માં 1949 માં એક નવો એક્ટ ભારત દેશની અંદર આવ્યો. અને એ કયો છે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. કયો એક્ટ છે? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. 1949 નો ભારતમાં આજની તારીખે મિત્રો યાદ રાખજો, ભારતમાં 2 એક્ટ ચાલે છે. એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 1934 નો, અને 1949 નો કયો ધારો? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પણ ચાલે છે. એ આવ્યો ક્યારે? જ્યારે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે. ક્યારે આવ્યો? આરબીઆઈ ના રાષ્ટ્રીયકરણ વખતે. ઓકે, ચાલો ડન છે. હવે એક બીજું વર્ષ તમારે યાદ રાખવાનું છે. અને એ બીજું વર્ષ એટલે કયું? તો હવે જો તો થોડોક બેક લઈ જાવ તમને. આપણે લોકો એવી વાત કરી કે સાહેબ આરબીઆઈ ની સ્થાપના થઈ, એ તો 1934 વચ્ચે ગયા. એની પહેલા આપણે એવું જોયું. શું જોયું? કે ઓલી 3 પ્રેસિડેન્સી બેંકો હતી. કઈ કઈ પેલા? બેંગાલ, બોમ્બે અને મદ્રાસ. આ 3 પ્રેસિડેન્સી બેંકો હતી. એ 3 પ્રેસિડેન્સી બેંકોને એક કરીને કઈ બનાવી હતી? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવી હતી ને. હવે આરબીઆઈ ની સ્થાપના થઈ તો ઇમ્પિરિયલ બેંક બંધ નહોતી કરી. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તો મિત્રો ચાલુ જ હતી. અને એ દેશ આઝાદ થયો ત્યાં લગી ચાલુ હતી. પણ હવે આનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું હતું. એટલે બેંક તો પ્રાઇવેટ હતી. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એક પ્રાઇવેટ બેંક તરીકે 1921 થી ચાલુ હતી. અને સરકારનું ધ્યાન પડે છે છેક ક્યારે ખબર છે? 1955 માં. ક્યારે? છેક 1955 ની અંદર સરકારનું ધ્યાન પડ્યું કે અલિયા આઝાદ થયા 8 વર્ષ થયા. 8
60 વર્ષથી આ દેશ આઝાદ થઈ ગયો છે અને છતાંય હજી ભારત દેશની અંદર આવી બેંકો છે કઈ ઈ કે પ્રાઇવેટ બેંક તરીકે મોટી બેંક હાલે છે અને એ પ્રાઇવેટ બેંક તરીકે મોટી બેંક એટલે કઈ તો કે સાહેબ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હાલે છે આને તમે રાષ્ટ્રીયકરણ કરો શું કરો ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરો એટલે 1955 ની અંદર મિત્રો આજે આપણી ઇમ્પિરિયલ બેંક હતી કઈ બેંક હતી ઇમ્પિરિયલ બેંક એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રીયકરણ કરી અને શું નામ આપવામાં આવ્યું નવું નામ આપવામાં આવ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શું નામ આપવામાં આવ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું અને આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામ કઈ સમિતિની ભલામણથી આપ્યું છે પરીક્ષાની અંદર જીપીએસસી નો સવાલ છે મિત્રો આ 1-2 નો સવાલ છે કે ભાઈ એસબીઆઈ ની રચના કઈ સમિતિની ભલામણથી તો લખી નાખજો મિત્રો ગોરવાલા સમિતિ કઈ સમિતિ હતી ગોરવાલા સમિતિની ભલામણથી આ પરીક્ષાનો સવાલ કહું છું તમને એટલે કીધું કે તો પરીક્ષાની અંદર એવું ક્યારે મનમાં ન રાખતા કે સ્ટેટિક જીકે નથી પૂછાતું અલિયા 1-2 લગી પૂછાય છે અને આપણે જો તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો જેટલા ફેક્ટ લખ્યા ને બોર્ડ ઉપર એ બધા પરીક્ષાની અંદર પૂછાયેલા છે યા તો પૂછાઈ શકે એવા છે બરાબર છે તો 1955 ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે એનું શું કરવામાં આવ્યું તો કે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હવે રાષ્ટ્રીયકરણ એટલે પહેલા ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ હતી હવે કોની માલિકીની રાષ્ટ્રની દેશની માલિકીની બેંક થઈ ગઈ અને સરકારી બેંક બની ગઈ કઈ બેંક ઇમ્પિરિયલ ની જગ્યાએ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આજે આપણે જેને એસબીઆઈ તરીકે ઓળખી છે ને એનું મૂળ નામ શું ઇમ્પિરિયલ બેંક હતું અને ઇમ્પિરિયલ બેંક ક્યારે બની હતી ઓલી પ્રેસિડેન્સી બેંકો 3 કઈ બેંગાલ બોમ્બે અને મદ્રાસ આ 3 માંથી ઇમ્પિરિયલ અને ઇમ્પિરિયલ માંથી કઈ આવી એસબીઆઈ બરાબર છે પણ એસબીઆઈ ક્યારે રાષ્ટ્રીયકરણ 1955 માં યાદ રાખી લેશું બીજું વર્ષ પેલું કયું યાદ રાખવાનું 1949 માં કેનું રાષ્ટ્રીયકરણ થયું આરબીઆઈ 1955 માં શેનું રાષ્ટ્રીયકરણ ઇમ્પિરિયલ બેંક નું એસબીઆઈ માં રૂપાંતર રાષ્ટ્રીયકરણ 4 વખત થયા છે બેંકના ભારતના ઇતિહાસમાં ત્રીજું રાષ્ટ્રીયકરણ થયું 1969 માં ક્યારે થયું 1969 માં 1969 ની અંદર મિત્રો જ્યારે ભારત દેશની અંદર શ્રીમતી ઇન્દિરા ગાંધી દેશના પ્રાઇમ મિનિસ્ટર એ ઇન્દિરા ગાંધી એ વખતે દેશના પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા કે ભારત દેશે મિત્રો આપણે આયોજનના ચેપ્ટરમાં ભણી ગયા હતા પંચવર્ષીય યોજનામાં યાદ કરો લાસ્ટ વીક ની અંદર આપણે ભણ્યા હતા પંચવર્ષીય યોજના કે પંચવર્ષીય યોજનામાં કીધું હતું કે ભારત દેશે 2 પ્રાઇમ મિનિસ્ટર ગુમાવ્યા જવાહરલાલ નહેરુ ગુમાવ્યા લાલ બહાદુર શાસ્ત્રી ગુમાવ્યા આપણે લોકોએ ચાઇના સાથે યુદ્ધ કર્યું પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું દેશની અંદર દુષ્કાળ જોયો અન્ન સંકટ જોયું આ પરિસ્થિતિની અંદર ઇન્દિરા ગાંધી વોઝ અ પ્રાઇમ મિનિસ્ટર અને એને નક્કી કર્યું કે દેશની અંદર ભારતમાં જે બેંકો છે ભારતમાં જે કોઈ બેંકો છે ને એ બેંકો વચ્ચે કોઈ પણ વ્યક્તિ મેસેજ નહીં કરે કે 3-4 મેસેજ મેં આની અંદર જોયા છે જ્યાં સુધી તમને સૂચના આપવામાં ન આવે ત્યાં લગી ખોટા દોઢા થતા નહીં બરાબર છે આ કે તમારો એક મેસેજ આવે ને એટલે બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર જાય જવાબ પૂછું ત્યારે મેસેજ કરજો ઇન બિટવીન મેસેજ ના કરતા અને ટેકનિકલ ટીમ હવે કોઈ વચ્ચે મેસેજ કરે એને રિમૂવ કરી નાખજો બરાબર છે હા તમારી લાગણીને અમે માન આપીએ છીએ પણ પૂછીએ ત્યારે વચ્ચે હળી હંચા નહીં કરવાના બરાબર હાલો તરીયો શું હતું 1969 જે છે એ 1969 ની અંદર મિત્રો ઇન્દિરા ગાંધીએ નક્કી કર્યું કે ભાઈ અત્યાર સુધી બેંકો જે છે એ બધી હતી કોના માટે મોટા લોકો માટે સાહુકાર લોકો માટે બેંકો હતી ભારત દેશના નાના માણસો હતા એને બેંક શું ખબર નહોતી અને ખબર હતી તો બેંકની વ્યવસ્થા એટલી મસ્ત મોટી રકમની ડિપોઝિટ રાખવાની કાગળિયા કરવાના એટલી ટેકનિકલ પ્રોબ્લેમ હતા કે જેથી કરીને ભારત દેશના નાના લોકો છે એ બેંક સુધી પહોંચી નહોતા શકતા અને નહોતા પહોંચી શકતા ને એટલા માટે થઈને ઇન્દિરા ગાંધીએ કીધું કે ભાઈ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું કેટલી બેંકોનું 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું આ 14 બેંકોના રાષ્ટ્રીયકરણ કર્યા અને રાષ્ટ્રીયકરણ એટલે પ્રાઇવેટ બેંકમાંથી કેવી બનાવવાની સરકારી બેંક યાદ રાખજો ખાનગી બેંકોને સરકારની માલિકીની બનાવી રાષ્ટ્રની માલિકીની બનાવી એટલે રાષ્ટ્રીયકરણ
બરાબર છે. રાષ્ટ્રીયકરણ શબ્દ એટલે શું? રાષ્ટ્રની માલિકીની બનાવી નાખી, 14 મોટી બેંકો ઉપાડી લીધી અને એ 14 બેંકોની અંદર શું ક્રાઇટેરિયા રાખ્યો? એક જ ક્રાઇટેરિયા હતો કે જેની કેપિટલ 50 કરોડથી વધારે હોય, જેની કેપિટલ 50 કરોડથી વધારે હોય, કેપિટલ મૂડી, જે બેંકની મૂડી 50 કરોડથી વધારે હતી એ બેંકોને બધાને કેવી બનાવી નાખી? રાષ્ટ્રની માલિકીની બનાવી. અને એ વખતે કેટલી બેંકો હડફેટમાં આવી ગઈ? હડફેટમાં જ કહેવાય ને યાર, હડફેટમાં આવી. 14 બેંકો હડફેટે ચડી ગઈ અને 14 બેંકોને શું કરી દીધું? કે રાષ્ટ્રની માલિકીની છે અને લોકોને કીધું કે બેંક તમારી છે, તમે બેંકનો ઉપયોગ કરો. આ 1969 ની અંદર આ ઘટના બની. હવે ધીમે ધીમે પછી તો આપણે ખબર છે રાજકીય ઉથલપાથલ, બાંગ્લાદેશ લિબરલાઇઝેશનની વાતો એવી, દેશમાં ઇમરજન્સી એવી, ઇન્ટરનલ ઇમરજન્સી એવી, દેશમાં જનતા સરકાર એવી, આ બધું થયું. બધું થયા પછી 1980 માં વળી પાછી કોંગ્રેસ સરકાર આવી. વળી પાછી દેશની સુકાની ઇન્દિરાજીના હાથમાં આવી અને ઇન્દિરાજીએ એના મગજમાં એક જ હતું, બેંકોના રાષ્ટ્રીયકરણ કરવાની. મજા આવતી હતી અને બેંકે બેને 1980 માં, કયા વર્ષમાં? 1980 ના વર્ષની અંદર મિત્રો વન્સ અગેન, 1980 ના વર્ષની અંદર વન્સ અગેન 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. કેટલી બેંકોનું? 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને કીધું કે આ 6 બેંકો હવે કોની? રાષ્ટ્રની માલિકીની. કોની? રાષ્ટ્રની માલિકીની. અને એ 6 બેંકમાં કઈ બેંકો હડફેટે ચડી? તો કે જેની મૂડી 200 કરોડથી વધારે હતી. કેવી બેંકો ચડી? 200 કરોડથી જેની વધારે મૂડી હોય ને ભાઈ, આવી બેંકો હડફેટે ચડી ગઈ અને કહી દીધું કે હવે તમે નથી, તમે અમે છીએ. હા, જસ્ટ કપાડ. પણ હવે આ બધી બેંકો કેવી થઈ ગઈ? સરકારની માલિકીની બેંક થઈ ગઈ. કેવી થઈ ગઈ? સરકારની માલિકીની બેંક થઈ ગઈ. આની અંદર હવે વિચારો 14 + 6, આ 14 + 6 એ ટોટલ કેટલી બેંકો થઈ? 20 બેંકો થઈ. સમજો મિત્રો, 14 + 6 એટલે ટોટલ 20 બેંકો થઈ. એ જે તે વખતે 20 બેંકો નેશનલાઇઝ બેંક હતી. કેવી હતી? નેશનલાઇઝ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકો. SBI પહેલેથી અલગ રહી. આ નાઈટ બારું છે, આને કોઈ રે ભળે નહીં, આ એક જ હુડું છે હારું. SBI ઈ પહેલેથી અલગ રહી. એટલે આ 20 અલગ, 14 + 6 20 અલગ. અને એક કોણ હતી? SBI. અને SBI તો પાછા નવા નાટક કર્યા. શું ખબર છે? SBI એ 1959 ની અંદર એક એક્ટ પસાર કરી અને બ્રાન્ચો ખોલી. હા, SBI ની બ્રાન્ચો હતી પેલા. SBI ની બ્રાન્ચ એટલે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. તમને ખબર હશે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, મૈસૂર, આવી કેટલી બધી બ્રાન્ચો. રાજકોટની અંદર હતી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની બ્રાન્ચ હતી, પણ ધીમે ધીમે બધી આટોપી લીધી. એટલે આટોપી લીધી એટલું નહીં, એક ચોખવટ કરી દો. હા, આપણે આગળ ભણવાનું જ છે. SBI ની ચોખવટ કરું. SBI જે છે એને નેશનલાઇઝ બેંક જ ગણાય છે, પણ નેશનલાઇઝ બેંકનું જે ગ્રુપ છે ને, ઈ આ બધા કેવા? ઈ અલગ ગ્રુપ વાળા, અને આ અલગ હતી. બરાબર છે? બાકી છે તો કેવી બેંક? નેશનલાઇઝ બેંક જ છે, રાષ્ટ્રીયકૃત બેંક છે. પણ SBI ની વાત આવે તો એક વસ્તુ તમને કહું કે SBI, જે SBI ની અલગ અલગ બ્રાન્ચીસ હતી, એ બધી બ્રાન્ચોને મિત્રો યાદ રાખજો. વર્ષ 2017 માં, આ એક તમને લખાવી દઉં ક્યાંક, સ્ટેટિક જીકે નો ડેટા છે, એને લખી નાખજો મિત્રો કે વર્ષ 2017 માં SBI ની જે બ્રાન્ચો હતી, 2017 માં SBI નું મેગા મર્જર થયું. શું કરવામાં આવ્યું? મેગા મર્જર કરવામાં આવ્યું. અને મેગા મર્જર એટલે શેમાં? એની જે સબસિડરી હતી, SBI ની જે સબસિડરી હતી, એ વખતે SBI ની 5 સબસિડરી હતી. યાદ રાખી લેજો મિત્રો. અને એ 5 સબસિડરી એટલે કઈ હતી? તો ખાસ યાદ રાખવાની, જે 5 નામ યાદ રાખવાના. એમાં 4 નામ તો હું તમને એમનો રમતા રમતા યાદ કરાવી દઉં. પહેલા કઈ રીતે યાદ કરો? માની લ્યો કે અમે લોકો જમવા ગયા, તમે લોકો પાર્ટી, તમે લોકો પાસ થઈ ગયા અને પાર્ટી આપી, રામાણી સાહેબને લઈ ગયા, લઈ જાજો હરાવ પાસ થાવ એટલે પાર્ટી આપી લઈ ગયા અને પંજાબી જમવા ગયા. શું જમવા ગયા? પંજાબી. પંજાબીની અંદર સબ્જી આવે, ખબર છે? પંજાબી મસ્ત મજાની સબ્જી આવે, એનું નામ છે પનીર પટિયાલા. નામ સાંભળ્યું હશે કદાચ કોઈ, ખાધોડકા મારા જેવા, બકાસુર જેવા, એને ખબર. પનીર પટિયાલા વાનગીના નામ યાદ રાખજો. પંજાબી જમવા જાય છે આપણે, યાદ રાખો. પંજાબી જમવા જાય છે, પાર્ટી છે. હાલો, તમારી નહીં મારી પાર્ટી. કયું શાક મગાવ્યું? પનીર પટિયાલા. લખો. પહેલી બેંક હતી સ્ટેટ બેંક ઓફ પટિયાલા. પહેલી બેંક કઈ યાદ રાખશો? સ્ટેટ બેંક ઓફ પટિયાલા.
બરાબર છે આ પનીર પટિયાલા ઉપરથી શું યાદ રાખવાનું સ્ટેટ બેંક ઓફ પટિયાલા યાદ રાખશો બરાબર છે હવે એક સબ્જી વેજીટેબલ એ મગાવાય એમાં તમને ખબર છે વેજીટેબલ જયપુરી શાક આવે હા વેજ જયપુરી આવે કે ન આવે શાકના નામ યાદ રાખો જમવા જાવું છે પહેલા વેજ જયપુરી બીજી બેંકનું નામ યાદ રાખો સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર કયો નામ યાદ રાખશું બિકાનેર એન્ડ જયપુર આને વાંચજો સરખું સરખું દેખાશે નહીં શું નામ ચાલો ઇરેઝ કરી નાખવી કે માથાકૂટ નહીં કરવાની છે કે ભૂસી નાખો હા યસ કઈ બેંક હતી સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર બરાબર છે પહેલી બેંક કઈ આ એસબીઆઈ નું મેગા મર્જર એસોસિએટ બેંકો હતી આજે નથી 2017 માં બધી આટોપી લીધી 2017 માં બધી બેંકો આટોપી લીધી અને મેગા મર્જર કરી નાખ્યું એસબીઆઈ એક થઈ ગઈ કઈ ભેગી થઈ છેલ્લે આપણી સૌરાષ્ટ્ર ને ઇન્દોર ને આ બધી ભૂતકાળમાં થઈ ગઈ 2008 માં છેલ્લે જે થઈ એની વાતો કરું છું છેલ્લે 5 વધી હતી એમાં એક હતી સ્ટેટ બેંક ઓફ પટિયાલા બીજી હતી સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર હવે પંજાબી સબ્જી તો મગાવ્યા ખાધી સબ્જી નાન રોટી ખાધી પછી આપણે છેલ્લે મોટા ભાઈ આ દાલ રાઈસ જીરા રાઈસ કે કઈ હોય કે ન હોય અમારે સૌરાષ્ટ્રમાં ખાય અને રાજકોટમાં તો હારા ખાય એટલે અરે ઢોરની જેમ અમે લોકો ખાઈએ ખાવાના શોખીનો રાજકોટ વાળા ખાવા પીવાના એવા શોખીન મારા દીકરા વાત ન પૂછો કર્ફ્યુ લોકડાઉન ની અંદર લાઈનમાં ઉભા હોય અઘરી આઈટમો મારી પણ માની લ્યો દાલ ફ્રાય જીરા રાઈસ આપણે લોકોએ ખાધા હતા હવે દાલ ફ્રાય નથી ખાવા બિરયાની મગાવીશ બિરયાની તમે લોકો ખાતા હોય તો કેવી બિરયાની ખાવ હૈદરાબાદી યાદ આવે મિત્રો આ સબ્જી જમવા ગયા છે ભઈલા અને શું કીધું પનીર પટિયાલા શાક મગાવ્યું વેજ જયપુરી શાક મગાવ્યું ત્રીજું મગાવ્યું હૈદરાબાદી બિરયાની ખાવ લખો ત્રીજી બેંક નું નામ સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ કયું નામ હતું ભઈલા સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ આ મેનુ હાલે છે અને યાદ રાખજો આ ખરેખર મેનુ નથી હાલતું આ બેંકોના નામ હાલે છે પણ યાદ આ રીતે રાખજો જિંદગી આખી ભૂલાશે નહીં સ્ટેટ બેંક ઓફ પટિયાલા સ્ટેટ બેંક ઓફ બિકાનેર જયપુર સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ ઘણાય જમવા ગયા એમાં ઘણા બધા હાડુડા શું ઈ કે પંજાબી ન ફાવે લે અમુકને પંજાબી ન ફાવે ઈ કે તો શું ખાવું છે ચાઇનીઝ ઈ કે ના ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરો તો મેં કીધું શું ખાવું છે ઈ કે ઢોસા ખાવા છે ઢોસા ખાવા મળે અને ઢોસાની અંદર મજા આવે એટલે આપણે શું કહીએ સાદા ઢોસા મસાલા ઈ કે ના સાહેબ સાદામાં મજા ન આવે મસાલામાં નો આવે તો મૈસૂર મસાલા હા છે ને મૈસૂર મસાલા ઢોસા મગાવ્યા કોક લોકોએ લખો ચોથી બેંકનું નામ હતું મિત્રો સ્ટેટ બેંક ઓફ મૈસૂર શું નામ હતા સ્ટેટ બેંક ઓફ મૈસૂર યાદ રાખજો આ મેનુ નથી હાલતું હોટલનું વળી કેતાની રામાણી સાહેબે હોટલ ચાલુ કરી ના ભઈલા યાદ રાખવાના છે બેંકના નામ પટિયાલા બિકાનેર જયપુર હૈદરાબાદ અને મૈસૂર પછી ખાદ જ કરવાનું ના મિત્રો એક નામ હવે યાદ રાખી લેવાનું અને એનું નામ હતું મિત્રો છેલ્લે સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર શું નામ હતું સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર આ 5 બેંકોને મિત્રો 2017 માં કયા વર્ષમાં 2017 માં શેમાં મર્જ કરી દીધી એસબીઆઈ માં આ 5 બેંકો છે મિત્રો એ વહી ગઈ શેમાં એસબીઆઈ માં મર્જ થઈ ગઈ છે અને હજી એ વખતે મિત્રો એક બેંક યાદ રાખજો આ 5 તો હતી પ્લસ હજી એક બેંક હતી મિત્રો હા અને ઈ બેંક કઈ હતી એનું નામ હતું બીએમબી શું નામ હતું બીએમબી એ બીએમબી એ મર્જ કરી સાહેબ નવી ગોઈતી ના નવી નથી પણ આ બેંક છે ને એનું નામ હતું ભારતીય મહિલા બેંક શું નામ હતું ભારતીય મહિલા બેંક અને આ ભારતીય મહિલા બેંક આનું એવું થયું કે શરૂ તો થઈ હોશે શરૂ કરવામાં આવી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિએ શરૂ થઈ પણ બહુ ટૂંકમાં 2-3 વર્ષની અંદર આ બેંક બંધ થઈ ગઈ હવે નથી ભારતમાં મહિલાઓ માટેની સ્પેશિયલ બેંક બનાવી હતી ભારતીય મહિલા બેંક છે એ હવે અસ્તિત્વમાં નથી શું કામ એ પણ શેમાં વહી ગઈ એસબીઆઈ માં શેમાં વહી ગઈ એસબીઆઈ માં તો હવે યાદ રાખશું કે આજની તારીખે જે કોઈ નેશનલાઇઝ બેંકોની ગણતરી કરીએ એમાં એસબીઆઈ ને એક જ ગણવાની કેટલી ગણવાની એક જ શું કામ એસબીઆઈ ની જે 5 એસોસિએટ હતી એ વહી ગઈ એસબીઆઈ માં ભારતીય મહિલા બેંક એ વહી ગઈ એસબીઆઈ માં એટલે એસબીઆઈ એક અત્યારે અલગ એસબીઆઈ અલગ આ કે કીધું નાઈત બારી રહી ગઈ છે વિચારી એને ગામ વટો આપ્યો છે દેશ વટો આપ્યો છે ઈ અલગ છે પણ બાકી આપણે મૂળ વાત ઉપર આવો ભઈલા ટોટલ અહીંયા 20 છે દેખાય છે ને 14 + 6
એટલે અહીંયા હું લખું છું ભાઈ 14 + 6 બરાબર 20. આ 20 ની અંદર SBI નથી. બરાબર છે. હવે શું થયું મિત્રો, ધીમે ધીમે સમય જતા જતા મિત્રો આ જે 20 બેંકો હતી ઈ 20 બેંકમાંથી એક તમને નામ લખી આપી દઉં કે યસ જસ્ટ વેટ. હા, એક વર્ષ સમય યાદ કરાવી દો. યસ, વર્ષ એટલા માટે. હવે આ 20 બેંકો ઉપર આગળ વધીએ. ચાલો, આ 20 બેંક હતી મિત્રો એ ક્યારે 1980 માં 1980 માં નેશનલાઇઝ બેંક કેટલી, આ રાષ્ટ્રીયકૃત બેંકો કેટલી હતી? 20 હતી. SBI અલગ છે. બરાબર છે. હવે એમાંથી એક બેંક જેના નામ હતા મિત્રો ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. આ વર્ષ યાદ ન રાખો તો વાંધો નથી. 1993 માં ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. કઈ બેંક હતી? ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. એ આ 20 વાળી હતી કે શેમાં વહી ગઈ? તો કે પંજાબ નેશનલ બેંકમાં વહી ગઈ. શેમાં વહી ગઈ? પંજાબ નેશનલ બેંકમાં વહી ગઈ. એટલે એક ગઈ. હવે વૈધી કેટલી? 19 બેંકો વૈધી. આટલું ક્લિયર ચિત્ર? જો આ એકો એક બેંકનો હિસાબ આપવો છે મારે તમને યાર. હવે 19 વૈધી. SBI અલગ છે ભાઈ. SBI છે એને આપણે અલગ જ લખીએ છીએ. 19 બેંકો બેચી. કેટલી બેંકો બેચી? 19 બેંકો બેચી. ક્યારે? 1993 પછી. હવે બેંકોના મર્જરની સીઝન આવી. શેની સીઝન આવી? બેંકોના મર્જરની સીઝન આવી. અને જે નેશનલાઇઝ બેંકો હતી ભાઈ, રાષ્ટ્રીયકૃત બેંકો કેટલી હતી? 19 હતી. કેટલી હતી છેલ્લે? 19. હવે મર્જરની સીઝન શરૂ થઈ છે અને હું તમને લખું છું મિત્રો, યાદ રાખજો. આ 19 માંથી અત્યારે કેટલી એને અલગ કરી નાખું. પણ હવે 2019 નું વર્ષ આવ્યું. આયો વર્ષ 2018 હતું છેલ્લે. 2019 રાખો. 19 માં એપ્રિલ મે. ઓકે, 2019 નું વર્ષ. 2019 માં આપણી આ જે 19 બેંકો હતી કેટલી? એમ નામ હતી. અને આ 19 એટલે કઈ ખબર છે? તમારામાંથી કોઈ વિદ્યાર્થી કદાચ પેલી પરીક્ષા આપે IBPS ની. શેની પરીક્ષા આપે? IBPS ની પરીક્ષા આપો અને તમને જેમાં નોકરી મળે ને ભાઈ, આવડી આ બેંકો. કઈ? આ 19 બેંકો. હવે નથી. હવે શું છે તમને સમજાવું. 19 બેંકોમાંથી એક બેંક હતું જેનું નામ હતું મિત્રો બેંક ઓફ બરોડા. શું નામ હતું? બેંક ઓફ બરોડા. એની અંદર બે બેંકોને મર્જ કરી. આની અંદર કેટલી બેંકોને મર્જ કરી? બે બેંકોને મર્જ કરી નાખી. અને એ બેંક કઈ હતી? એક બેંકનું નામ હતું મિત્રો વિજયા બેંક અને બીજી બેંક કઈ હતી? દેના બેંક. ખબર છે ને બધાને? એક બેંક હતી વિજયા બેંક અને બીજી હતી દેના બેંક. આ બે બેંકો શેની અંદર વહી ગઈ વેલા? તો કે આ વહી ગઈ બેંક ઓફ બરોડામાં. 3 19 વાળી જ હતી. હવે 19 માંથી બેંક ઓફ બરોડા એમનેમ છે. બે બેંકો ગઈ. કઈ? દેના અને વિજયા ગઈ. હવે દેના અને વિજયા બેંક ઘટે તો આમાંથી 2 ઉડાડું. આમાંથી -2 કરો એટલે વધે કેટલી? પહેલા 17 થઈ. 17 માં SBI નથી. ચોખવટ કરી દઉં છું. બરાબર છે? આ 17 રેડી બધાના મગજમાં? ઓકે. હવે શું થયું મિત્રો? હવે 2019 ના એન્ડ આવતા હતા. ઓગસ્ટ 2019 માં અને 1/4/2020 થી મિત્રો જે મર્જર લાગુ થઈ ગયું, મેગા મર્જર કહેવામાં આવે છે. અને આ મેગા મર્જરનો પ્રશ્ન પરીક્ષામાં GPSC 1-2 લેવલે પૂછાયેલો સવાલ છે. અને એ સવાલ એટલે કયો? તો કે 2019 માં ફરી પાછું મેગા મર્જર થયું ભાઈ. રાષ્ટ્રીયકૃત બેંકોનું મેગા મર્જર. અને એ મેગા મર્જરમાં શું કર્યું? તો કે 10 માંથી 4 બનાવી. કેટલી બનાવી? 10 માંથી 4 બનાવી. આ યાદ રાખી લેજો. પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે. 1-2 માં સુધી પૂછાયેલો છે. તો ક્લાસ 3 ની તો શું ઓકાત છે યાર? પૂછી નાખે સવાલ કે 10 માંથી 4. હવે 10 માંથી 4 એટલે પહેલા હતી કેટલી? 17 હતી. કેટલી હતી? 17 બેંકો હતી. એ 17 માં આ 10 આવી ગઈ હતી. 10 માંથી 4 કરી. કેટલી ગઈ હતી? 6 બેંકો ઘટે છે. 17 માંથી માઈનસ કરી નાખીએ બીજી 6. એટલે હવે વૈધી કેટલી? 11 બેંકો. અને 11 અત્યારે રાષ્ટ્રીયકૃત બેંકો છે. આ રાષ્ટ્રીયકૃત બેંકો કેટલી? 11 અને વત્તા એક કઈ? તો કે SBI. વત્તા એક SBI એટલે ટોટલ કુલ મિલા કે કેટલી? 12. આજની તારીખે 12 છે. બરાબર છે? આ યાદ રાખજો. હવે 19 રાષ્ટ્રીયકૃત બેંકો એ બધું ભૂલી જાવ. આજની તારીખે કેટલી છે? આ 12 છે. નામે હમણાં ઉડાડે છો. 4 બેંકોના નામ આવી ગયા છે પણ આપણે એમાં નથી પડતા. મેગા મર્જર. શેમાં કઈ બેંકનું મર્જર થયું લખી નાખો. પેલી બેંક હતી પંજાબ નેશનલ બેંક.
કઈ બેંક હતી બેલા? પંજાબ નેશનલ બેંક. લખી નાખજો જોડે જોડે. એની અંદર નીચે બે બેંકો અલગથી લખો છો, એ પંજાબમાં જોડાઈ ગઈ છે. શેમાં? પંજાબ નેશનલ બેંક ચાલુ રહી અને ઓલી બેમાં મર્જ થઈ ગઈ. કઈ મર્જ થઈ? લખો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. કઈ હતી? ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ એ શેમાં મર્જ થઈ ગઈ છે હવે બેલા? પંજાબ નેશનલ બેંકમાં. શેમાં મર્જ થઈ ગઈ છે? પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ. જીપીએસસી 1-2 છેલ્લી 2018 નો સવાલ છે. બીજી બેંક મર્જ થઈ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. કઈ થઈ? યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. જસ્ટ વેટ. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. અત્યારે ઓક્સિજન ગ્રહણ કરવું પડે. ચાલો, પંજાબ નેશનલ બેંક એની અંદર કઈ મર્જ થઈ ગઈ પેલા? ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા. આ મર્જ થઈ ગઈ. ત્યાર પછી બીજું મર્જર થયું, એ પણ લખી નાખો મિત્રો, કેનેડા બેંક. બીજી બેંક કઈ થઈ? કેનેરા બેંક. ભાઈ ઈ ચાલુ રે. આ પેલું નામ લખું છું એ ચાલુ બેંક નું લખું છું અને બીજા ત્રીજા લખી છે બધા એમાં મર્જ થઈ ગયેલા. બરાબર? એની અંદર કઈ બેંક મર્જ થઈ? લખો સિન્ડિકેટ બેંક. કઈ બેંક? સિન્ડિકેટ બેંક. બરાબર? આ સિન્ડિકેટ બેંક મર્જ થઈ ગઈ છે એમાં કેનેડામાં. એટલે એમાં એક જ મર્જ થઈ છે. ત્રીજું લખો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ત્રીજી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. પહેલા ત્રીજી બેંક હતી એ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા હતી. આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અંદર કઈ મર્જ થઈ? તો એની અંદર બે મર્જ થઈ. લખો કઈ કઈ? એક આંધ્ર બેંક અને બીજી કોર્પોરેશન બેંક. એક કઈ બેંક મર્જ થઈ? આંધ્ર બેંક. અને બીજી કઈ? તો કે કોર્પોરેશન બેંક. એક આંધ્ર બેંક અને બીજી કોર્પોરેશન બેંક. એ બે શેમાં વહી ગઈ? યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં. અને ચોથું મેગા મર્જર એ લખી નાખો, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અલ્હાબાદ બેંક. કઈ હતી? અલ્હાબાદ બેંક. આ અલ્હાબાદ બેંક અને એની અંદર જે મર્જ થઈ છે એનું નામ છે મિત્રો ઇન્ડિયન બેંક. કઈ બેંક? ઇન્ડિયન બેંક. એટલે હવે આજની આ બધું ક્યારે? આ 10 બેંકો ક્યારે હતી મિત્રો? મેગા મર્જર થયા પછી. મેગા મર્જર થયું પછી હવે કેટલી બેંકો થઈ ગઈ પેલા? તો કે હવે બેંક થઈ ગઈ છે કેટલી? આ 10 માંથી 4 અને ટોટલ હવે આજની તારીખે નેશનલાઇઝ 11, એક એસબીઆઈ એટલે ટોટલ બોલે તો 12 બેંકો છે. બરાબર છે? આમાં ક્યાંય પ્રશ્ન ન રહેવો જોઈએ મિત્રો. આ આખે આખી ભારત દેશની અંદર જેટલી પણ નેશનલાઇઝ બેંકો છે એના લેખા જોખા છે. પછી કેતા નહીં સાહેબ કે આમાં આપણે આઈસીઆઈસીઆઈ નો પ્રશ્ન આવે, આપણે એચડીએફસી નું પૂછે, બને ત્યાં લગી નહીં પૂછે, કારણ કે એ પ્રાઇવેટ બેંકો છે. કેવી બેંકો છે? પ્રાઇવેટ બેંક છે. એના સવાલ ઓછા આવે છે, પણ ભારતની જે નેશનલાઇઝ બેંકો હતી આના સવાલ વધારે આવે છે. એટલે આપણે આને યાદ રાખશું. બરાબર છે? આટલી વસ્તુ. તો આ બધી બેંકોના મર્જર છે એને આપણે યાદ રાખી લેવાના છે. અને આ બેંકોના મર્જર માંથી મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈ સવાલ તમને ફસાય છે, એટલા માટે આપણે આને યાદ રાખી લેશું. ઠીક છે? તો આ બધી વાતો થઈ આ બેંકોની. સાહેબ એક વસ્તુ આમાં મને એક યાદ આવે છે, તમને લખાવી દઉં યાર. એનું કારણ કે આ બેંકો થઈ હવે આ બધું થઈ ગયા પછી શું થયું મિત્રો? તો આ યાદ રાખજો. આ બધું પતી ગયા પછી ભારતની અંદર આ યાદ રાખવાનું છે કે આ પંજાબ નેશનલ બેંક છે. પંજાબ નેશનલ બેંક છે એ આજની તારીખે ભારત દેશની સૌથી મોટામાં મોટી નેશનલાઇઝ બેંક કઈ? તો આજની તારીખે નંબર 1 બેંક છે ને ભઈલા, એ નંબર 1 કઈ છે? તો કે એસબીઆઈ છે. આ યાદ રાખજો. આજની તારીખે નંબર 1 કઈ છે? તો કે એસબીઆઈ છે. તો સાહેબ નંબર 2 કઈ છે? તો કે નંબર 2 આજની તારીખે પંજાબ નેશનલ. જો યાદ રાખજો, ઘણાય છોકરાઓને ડખા થાય સાહેબ કે અમે ક્યાંક વાંચ્યું હતું કે બેંક ઓફ બરોડા એ બીજા નંબરે છે. હતી ક્યારે? 2019 માં એપ્રિલ મહિનામાં હતી. પણ આ મર્જર ક્યારે થયું? ઓગસ્ટમાં થયું. અને ઓગસ્ટ 2019 માં પંજાબ નેશનલમાં આ બે ભળી ગઈ ને, એટલે પંજાબ નેશનલ થઈ ગઈ કેટલામાં ક્રમે? બીજા ક્રમે થઈ ગઈ છે. યાદ રાખી લેજો. અને બેંક ઓફ બરોડા છે એ કેટલામાં ક્રમે થઈ ગઈ? ત્રીજા ક્રમે થઈ ગઈ. અને ચોથા ક્રમે કઈ છે? આ કેનેડા બેંક છે. યાદ રાખજો, ભારતમાં નેશનલાઇઝ બેંકોમાં સૌથી મોટી એસબીઆઈ, બીજી પંજાબ નેશનલ, ત્રીજી બીઓબી અને ચોથી કઈ છે?
કેનેડા બેંક છે આટલું યાદ રાખજો કારણ કે પરીક્ષામાં આવા સવાલ પણ પૂછાના છે તમારી પરીક્ષામાં જોજો ક્લાસ 3 ની પરીક્ષા એમાં આ બધું છે બરાબર છે તો આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ હવે એક મુદ્દો આપણે ભાઈ ઓલી અવધ બેંક વિશે તો લખ્યું સેના વિશે લખ્યું ઓઢ બેંક વિશે આપણે વાત કરી એક બેંક વિશે લખતા ભૂલાઈ ગયું છે એની પણ જરાક નોંધ કરી નાખો પહેલા એક તમારે સ્ટેટિક જીકે નો ક્વેશ્ચન છે લખવાનો છે તો ફટાફટ લખી નાખજો પહેલા અને એ બેંક એટલે કઈ તો કે પંજાબ નેશનલ બેંક કઈ બેંક વિશે પંજાબ નેશનલ બેંક થોડુંક આનું લખી નાખો એનું કારણ છે કે આ બેંક જે છે એ પહેલી ભારતની પહેલી એવી બેંક હતી કે 100% કેપિટલ કોની હતી ભારતીયોની હતી સમજો અંગ્રેજોના જમાનામાં સ્થાપાયેલી 1895 માં સ્થાપના થઈ હતી અને કઈ જગ્યાએ સ્થાપના થઈ હતી તો કે સ્થાપના થઈ હતી લાહોરમાં કઈ જગ્યાએ લાહોરમાં કારણ કે એ વખતે ભારત પાકિસ્તાન તો હતા નહીં બધું એક જ હતું લાહોરની અંદર સ્થાપના થઈ 1895 માં અને એ લખી નાખજો કે 100% ભારતીય મૂડીવાળી બેંક 100% ભારતીય મૂડી હતી 100% કેપિટલ કેવી હતી ભારતીયોની હતી એટલે યાદ રાખવાની પછી પંજાબ નેશનલ બેંક છે મિત્રો એને ઘણા મોટા કાંડ કર્યા કાંડ એટલે સારા કાંડ કર્યા છે સારા કામ કર્યા કે પહેલેથી પંજાબ નેશનલ બેંક છે એ પહેલેથી એને એવું હતું કે પંજાબ નેશનલ બેંકના મગજમાં પહેલેથી એવું આવ્યું કે ભાઈ આપણે બીજી બેંકો છે એને ટેક ઓવર કરવી છે આ બધી વાતો થઈ અને ધીમે ધીમે મિત્રો આ જ્યારે 1895 માં જ્યારે સ્થાપના થઈ ને ત્યાર પછી મિત્રો 1840 માં ત્યાં ટેકાવી દેજો 1940 માં આને એક બેંક ખરીદી લીધી અને એનું નામ હતું ભગવાન દાસ બેંક ક્યાંક પૂછી શકાય વેલા ભગવાન દાસ બેંક કઈ બેંકની ખરીદી કરી ભગવાન દાસ બેંકની ખરીદી કરી 1940 માં હજી લખી નાખો 1951 માં ભારત બેંકની બ્રાન્ચો ખરીદી 1951 ભારત બેંકની ખરીદી એટલે આ બધી બેંકોને ઉપાડવા જ માંડ્યું તો 1951 માં ભારત બેંકની ખરીદી કરી 1961 માં યુનિવર્સલ બેંક ઓફ ઇન્ડિયા 1961 માં યુનિવર્સલ બેંક ઓફ ઇન્ડિયા લઈ લીધી આ યાદ રાખી લેશો અને હવે આટલી બધી બેંક જોરદાર હાલતી હતી પ્રાઇવેટ બેંક હતી અને હવે શું કર્યું તો આના પછી હાયરાર્કીમાં યાદ રાખશો 1969 માં શું કરવામાં આવ્યું પહેલા તો કે રાષ્ટ્રીયકરણ શું કરવામાં આવ્યું 1969 માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એટલે હવે થઈ ગઈ કોની માલિકીની રાષ્ટ્રની માલિકીની અને છતાંય અટકીની આપણે કીધું 1993 ના વર્ષની આખ્યા હજી આમાં છે 1986 માં અને 1993 માં હિન્દુસ્તાન બેંક ઓફ કોમર્સ આ લઈ લીધી ક્યારે હિન્દુસ્તાન કોમર્શિયલ બેંક 1986 માં લીધી લખો 1986 માં હિન્દુસ્તાન કોમર્શિયલ બેંક લઈ લીધી બરાબર છે અને હજી લખો 1993 માં કઈ લઈ લીધી આપણે લખ્યું હમણાં ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા કઈ લઈ લીધી ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા લઈ લીધી એટલે હવે અને પછી અત્યારે છેલ્લે એટલે ક્યારે ભાઈ 2019 માં અને એ મર્જર થયું ઓગસ્ટ 2019 માં યાદ રાખજો મિત્રો પંજાબ નેશનલ બેંક નું મર્જર ઓગસ્ટ 2019 માં થયું અને લાગુ ક્યારે થયું 1/4/2020 થી લાગુ થયું જો આ યાદ રાખજો મર્જર થઈ ગયું તો ક્યારે ઓગસ્ટ 2019 માં અને લાગુ ક્યારે થયું 1/4/2020 થી અને ત્રણ બેંકો એમાં મર્જ થઈ ગઈ આ પંજાબ નેશનલ બેંકના લેખા જોખા છે કે મને એવું લાગે છે કે જો ભારતની પહેલી લિમિટેડ લાયબિલિટી વાળી બેંક એટલે કે ઓઢ બેંક પૂછાતી હોય તો આ સ્વતંત્ર ભારતની પહેલી એવી બેંક હતી એટલે ભારત દેશ સ્વતંત્ર નહીં જી પણ ભારત દેશની પહેલી એવી બેંક હતી કે 100% કેપિટલ કેવી હતી ભારતીયોની હતી
બરાબર છે, એટલા માટે આ શબ્દ પણ તમને પૂછી શકાય છે, તો આને પણ આપણે કન્સિડર કરશું. ઠીક છે. હવે આ બધી વાતો આપણે સાહેબ આ સરકારી બેંકોની વાતો કરી છે, તો હજી એકાદી બેંક ઉપર પ્રકાશ પાડો સાહેબ. અને એ બેંક એટલે કયો બેંક? તો બધાને ખબર છે મિત્રો, અત્યારે ભારત દેશની અંદર એક બેંક વધારે લાઇમલાઇટમાં, અને યુપીએસસી હોય તોય ભલે, જીપીએસસી હોય તોય ભલે, ક્લાસ 3 હોય તોય ભલે, પ્રિલિમ્સ હોય તોય ભલે, મેઇન્સ હોય તોય ભલે, એક બેંકનું નામ તો બધાય પેપરમાં આવે. અને એ બેંક કઈ હતી મિત્રો? તો કે મુદ્રા બેંક. યાદ રાખજો, આ મુદ્રા પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો શબ્દ છે. કઈ બેંક? મુદ્રા બેંક. બરાબર છે. અને મુદ્રા બેંકની સ્થાપના શેના માટે થઈ? આપને બધાને ખબર છે કે મુદ્રા બેંકની છે. મુદ્રા બેંક પેલા તો ખરેખર છે શું? તો એ લખી નાખો. આનું ફૂલ ફોર્મ ક્યાંક પૂછી શકે ક્લાસ 3 માં. લખો માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ refinance agency. શું છે ભઈલા? મુદ્રા બેંક શું છે? માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી છે, જેને આપણે મુદ્રા બેંક તરીકે ઓળખીએ છીએ. તો આને યાદ રાખશો. મુદ્રા બેંક શેના માટે છે ભાઈ? તો કે 2015 ની અંદર શરૂ થયેલી આ બેંક છે. અને શેના માટે? તો લખેલું છે કે માઇક્રો યુનિટ છે, જે નાના એકમો છે એને હેલ્પ કરવા માટે, લઘુ ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, માઇક્રો ઇન્ડસ્ટ્રી છે, આ બધાને હેલ્પ કરવા માટેની આ બેંક છે. નહીંતર નાના લોકો હતા મિત્રો. વિચાર, ભારત દેશની એક કડવી વાસ્તવિકતા એવી હતી મિત્રો કે જ્યાં સુધી, હવે આજે મુદ્રા બેંકનો આજે કેટલો ઉપયોગ ગરીબોને મળે છે એ પછીનો પ્રશ્ન છે, પણ એક ઇનિશિયેટિવ તો છે. આજથી મુદ્રા બેંક નો આવી એની પહેલા મિત્રો જે નાના વેપારી હતા, જેને કહેવાય કે પાનબીડીની લારી વાળા હોય, શાકભાજીની લારી વાળા છે, બૂટ ચપ્પલને પાલિશ કરવા વાળા લોકો છે, રિક્ષા ચાલકો છે, આવા લોકોને શું ઈચ્છા ન થતી હોય કે અમારી પાસે કઈ પૈસા આવે અને મારા દીકરા દીકરી છે કે સારો ધંધો કરે? તમે વિચારો, કોઈ દિવસ શાકભાજીની લારી લઈ અને તમારી સોસાયટીમાં આવતો વ્યક્તિ છે, એ ભાઈ હોય કે બેન હોય, એવું વિચાર્યું છે કે મારા દીકરા દીકરી મારી જેમ લારી હંકારશે? વિચારે નથી વિચારતા યાર. એ વિચારે છે કે મારા દીકરા દીકરી કંઈક સારું કામ કરે, સારો બિઝનેસ કરે. આપણા સોસાયટીના કોર્નર ઉપર બેઠેલા જે બૂટ ચપ્પલ સીવવા વાળા, પાલિશ કરવા વાળા દાદા હોય છે, એને કોઈ દી એવું વિચાર્યું કે હવે મારા ગયા પછી મારો દીકરો આવશે? નહીં મિત્રો. એને ઈચ્છા છે કે અમે કંઈક લોન લઈને કંઈક સારો બિઝનેસ કરી, પણ એને યાર બૂટ ચપ્પલ સીવવા વાળાને કોઈ લોન આપતું? રિક્ષા ચલાવવા વાળાને કોઈ લોન આપતું હતું? પાનની લારીઓ એને કોઈ લોન આપતું હતું? નહોતું આપતું. કારણ કે લોન લેવા જાવ એટલે બેંક વાળા શું માગે? સીધા બેંક વાળા તમારી પાસે આઈટી રિટર્ન માગે. શું માગે? ઇન્કમ ટેક્સ ના રિટર્ન માગે. અલિયા શાકભાજીની લારી વાળો રિટર્ન ભરે ક્યારે? અલિયા કોઈ પણ પાન બીડીનો ગલ્લો કરીને બેઠો છે, એક કેબિન વાળો વ્યક્તિ છે, એ હશે એ રિટર્ન ભરે? બૂટ ચપ્પલ સીવવા વાળા વ્યક્તિ છે, રિટર્ન ફાઇલ કરે? નો કરે. ઈ કે રિટર્ન વગર ઈ કે લોન ન મળે. શું કરવાનું? તમે ઇન્કમ ટેક્સ ના રિટર્ન વગર લોન નો આપો તો આનો વિકાસ ક્યારે થાય? અને એટલા માટે ભારત સરકાર લેવી કઈ યોજના? મુદ્રા યોજનામાં ઇન્કમ ટેક્સ ના રિટર્ન વગર લોન મળે છે. 3 નામ પાકા કરવાના છે વેલા, અને એ 3 નામ એટલે કયા? એક લોન છે, એનું નામ છે શિશુ લોન. આના નામ જ એવા આપેલા છે, શિશુ લોન. બીજી લોન છે એનું નામ છે મિત્રો કિશોર લોન, અને ત્રીજી લોન છે એનું નામ છે તરુણ લોન. 3 પ્રકારની લોન અહીંયા આપવામાં આવે છે. હવે પછી કેતાની સાહેબ શિશુ એટલે નાના બાળકને લોન મળે? ના ભઈલા, અહીંયા એવું નથી. આ નામ એટલા માટે આપ્યું છે કે લોનની અમાઉન્ટ નાના મોટી છે. લોનની અમાઉન્ટ કેવી છે? નાના મોટી છે. એટલે નામ એવા રાખ્યા છે. શું? શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન. અમાઉન્ટ માટે છે. આને લોકોની લોન લેવા વાળાની ઉંમર હારે લેવા દેવા નથી. બરાબર છે? આને લોન લેવા વાળાની ઉંમર હારે લેવા દેવા નથી. આ યાદ રાખજો. એટલે શિશુ લોન છે એ કેટલા રૂપિયા સુધી મળે? તો કે ₹50,000 સુધી. જો કોઈ પણ વ્યક્તિએ 50,000 રૂપિયા સુધીની લોન જોતી હોય અથવા મળે, એ લોનને નામ શું આપે? શિશુ લોન કહેવાય. 50,000 થી વધારે જોતી હોય અને ₹5 લાખ સુધીની, કેટલા રૂપિયા સુધીની ભઈલા? ₹5 લાખ સુધીની લોન જોતી હોય તો એ લોનને શું નામ અપાય? કિશોર લોન અપાય. 5 લાખ થી વધારે જોતી હોય અને ક્યાં સુધી? તો કે ₹10 લાખ સુધી. ક્યાં સુધી? ₹10 લાખ સુધી
નવી લોન જોતી હોય તો એને કઈ લોન કહેવાય? એને તરુણ લોન કહેવાય. કેવી લોન કહેવાય? તરુણ લોન કહેવાય. આટલું યાદ રાખશું. પરીક્ષાના દ્રષ્ટિકોણથી મુદ્રા બેંક એવો મુદ્દો છે કે વારંવાર પૂછાય છે. શું છે? વારંવાર પૂછાયેલો શબ્દ છે. તો આને પણ આપણે યાદ રાખી લેશું. શેના સંદર્ભમાં? બેંક છે તો બેંકના સંદર્ભમાં આટલી વસ્તુ આપણે યાદ રાખી લેશું. બરાબર છે? હજી બેંક આવે છે તો સંપૂર્ણ બેંકોની જ વાત કરીએ, પછી બેંકની ટર્મિનોલોજી છે એની ચર્ચા આપણે પછીના સેશનમાં કરશું. પણ હજી બેંક આવે તો એક નામ, બે શબ્દ તમારા મગજમાં આપું કે ભારતમાં સાહેબ પ્રાઇવેટ બેંકો જે હતી એની થોડી ઘણી વાત કરો. પરીક્ષામાં પૂછાય છે ઓછું, પણ પ્રાઇવેટ બેંકોની વાત કરીએ તો અત્યારે હાલમાં જો કોઈ પ્રાઇવેટ બેંકોની વાત કરવી હોય તો કરી શકાય. કોની? બે બેંકો અત્યારે ભારતમાં સારી ચાલે છે ભાઈ. એક બેંક કઈ છે? એક છે સ્મોલ ફાઇનાન્સ બેંક. કઈ બેંક છે? સ્મોલ ફાઇનાન્સ બેંક. અને બીજી ભારતમાં ચાલે છે કઈ અત્યારે? તો કે પેમેન્ટ બેંક. આ બધાને ખબર હશે કે દર વખતે આપણી પરીક્ષાની અંદર સ્મોલ ફાઇનાન્સ બેંકનો પ્રશ્ન આવે, પેમેન્ટ બેંકનો પ્રશ્ન આવે છે. શું છે આ બે બેંકો કેવી છે? તો ચોખવટ કરી દઉં કે ભારતમાં જે આઈસીઆઈસીઆઈ છે, જે એચડીએફસી છે, જે કોટક મહિન્દ્રા છે, એક્સિસ બેંક છે, યસ બેંક છે, આ બધી બેંકો છે અને છેલ્લે આવેલી બંધન અને આઈડીએફસી, એ બધી કોમર્શિયલ બેંકો છે. કેવી બેંકો છે? કોમર્શિયલ બેંકો છે. આ બેંક છે એ એના જેવી નથી, એના કરતા એક અલગ પ્રકારની બેંક છે. યાદ રાખજો, આ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક એ રેગ્યુલર આઈસીઆઈસીઆઈ એચડીએફસી જેવી નથી, એના કરતા અલગ છે. કેવી રીતે અલગ છે એની એક નાની એવી વાત હું ફટાફટ અહીંયા લખતો જાઉં છું. એ તમારે લખતું જવાનું છે અને સાથે સમજતું જવાનું છે. બરાબર છે? હા. અને આ બેંકની ખાસિયત જો કે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ કોણ ચાલુ કરી શકે? પહેલા તો બેમાં જો મોટી બેંકો બનાવો, મોટી એટલે આઈસીઆઈસીઆઈ એચડીએફસી, એ બેંકો માટે 1000 કરોડની કેપિટલ જોઈ. આમાં બે બેંક બનાવવા માટે તમારે કેટલી મૂડીની જરૂર પડે? તો કે 100 કરોડની મૂડી. કેટલા રૂપિયાની મૂડીની જરૂર પડે? 100 કરોડ રૂપિયાની મૂડીની જરૂર પડે. આ તો કોમન છે બંનેમાં. એટલે ખબર પડી જાય ઓલી 1000 કરોડ વાળી બેંકો છે અને આ નાની નાની બેંકો છે, પર્પઝ અલગ છે. શું છે? તો કે આ સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ શેના માટે? તો કે લોકોને, જે નાના નાના રોકાણકારો છે એની બચતો સાચવે, નાના નાના લોકો છે એને લોન આપે. ટૂંકમાં નાના માણસોની બેંક છે આ બેંક છે ને. સ્મોલ એટલે નાની બેંક છે. સ્મોલ ફાઇનાન્સ બેંક છે એ નાના નાના લોકોની બચત અને એને લોન પ્રોવાઈડ કરે એની બેંક છે. પણ આ બેંકમાં અરજી કોણ કરી શકે? એની ખાસિયત શું? તો કે કોઈ પણ બે કંપની, સમજો આમાં કોણ બેંક ખોલી શકે? કોઈ પણ કંપની, પણ એ કંપની 10 વર્ષનો, શેનો? 10 વર્ષનો બેન્કિંગ ઓર ફાઇનાન્સનો, બેન્કિંગ ઓર ફાઇનાન્સનો અનુભવ ધરાવતી હોય. કોઈ પણ કંપની અથવા તો સંસ્થા જેની પાસે 10 વર્ષનો શેનો અનુભવ હોય? બેન્કિંગ અથવા ફાઇનાન્સનો, સરકારી સરાફી મંડળીના ફાઇનાન્સનો અનુભવ કેટલા વર્ષનો? 10 વર્ષનો હોવો જોઈએ. ઈ આ ખોલી શકે. બરાબર છે? કઈ બેંક ખોલી શકે? સ્મોલ ફાઇનાન્સ બેંક. પેમેન્ટ બેંક કોણ ખોલી શકે? તો કે કોઈ પણ 10 વર્ષ જૂની કંપની, કોઈ પણ 10 વર્ષ જૂની કંપની હોય, એ કોઈ પણ ધંધા સાથે હોય, આ કોઈ પણ બિઝનેસ વાળી. એટલે અહીંયા એવું જરૂરી નથી કે તમે લોકો બેન્કિંગનો વ્યવસાય કરતા હોય, ફાઇનાન્સનો વ્યવસાય કરતા હોય તો મળે. ના ભઈલા, કાંઈ નહીં. તમે લોકો 10 વર્ષથી કંપની ચલાવો છો, ઓકે, તમને પેમેન્ટ બેંકનું લાયસન્સ મળે. આ કોને મળે? બેન્કિંગમાં કે ફાઇનાન્સમાં હોય તો મળે, નહીતર ના મળે. બરાબર છે? આટલી વસ્તુ. તો આ સ્મોલ બેંક અને પેમેન્ટ બેંક. બીજી ખાસિયત કે સ્મોલ બેંક અને પેમેન્ટ બેંક છે એ બંનેમાં નામની પાછળ જે છે મિત્રો, એ નામની પાછળ પોતે લખવું પડે શું? સ્મોલ ફાઇનાન્સ બેંક. આ યાદ રાખજો, અહીંયા નામની પાછળ શું લખવું પડે? સ્મોલ ફાઇનાન્સ બેંક. શું લખવું પડે? સ્મોલ ફાઇનાન્સ બેંક. આ લખવું પડશે. શેને? આને. અને આને શું લખવું પડે? તો કે નામની પાછળ, નામની પાછળ શું લખવું પડે? પેમેન્ટ બેંક. એટલે ખબર પડે કે આ ઓલી મોટી બેંકો નથી. સમજાય છે? સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક. બીજો ડખો હવે સમજવાનું છે કે સાહેબ સ્મોલ ફાઇનાન્સ બેંક શું કરે? તો કે સ્મોલ ફાઇનાન્સ બેંક રૂપિયા જમા કરી શકાય.
આની અંદર તમે કરંટ અકાઉન્ટ હોય, સેવિંગ અકાઉન્ટ હોય, આની અંદર એફડી હોય અને આરડી હોય, બધું ભણી ગયા છે. ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ હોય, આટલું હોય, એફડી આરડી આ બધું હોય. અને સાથે સાથે આરડી હોય અને સાથે સાથે કોને લોન આપે? તો કે એમએસએમઈ ને લોન આપે. શું કરે? એમએસએમઈ ને લોન આપે. સામે પેમેન્ટ બેંકની ખાસિયત છે મિત્રો કે પેમેન્ટ બેંકની અંદર માત્ર અને માત્ર કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ હોય. માત્ર કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ હોય અને લોન આપી ન શકે. યાદ રાખજો, લોન આપી ન શકે. પેમેન્ટ બેંક માત્ર શું કરે? એ માત્ર તમારા વતી પેમેન્ટ કરે. માત્ર શું કરે? પેમેન્ટ કરે. લોન નો આપી શકે. આ સવાલ પરીક્ષામાં પડી શકે પહેલા કે પેમેન્ટ બેંક છે ને એ લોન આપી શકતી નથી. ક્યાં યાદ રાખજો. અને બીજી વસ્તુ પણ આના યાદ રાખશો કે આ બેંક જે છે એ એટીએમ કાર્ડ આપે. એટીએમ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડ. કેવું કાર્ડ? ક્રેડિટ કાર્ડ આપી શકે. અહીંયા યાદ રાખજો કે એટીએમ તો અપાય, એટીએમ અપાય, ડેબિટ કાર્ડ અપાય, પરંતુ ક્રેડિટ કાર્ડ નો આપે. શું નો આપે? ક્રેડિટ કાર્ડ નથી આપી શકતી. આ સવાલ પણ પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ પેમેન્ટ બેંક છે એ ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી. આટલી વસ્તુ યાદ રાખશું. બરાબર છે. એક બે મુદ્દા હજી અગત્યના છે કે પહેલી સ્મોલ ફાઇનાન્સ બેંક કઈ? ભારતમાં પહેલી સ્મોલ ફાઇનાન્સ બેંક કઈ? તો લખી નાખો કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક. આ પ્રથમ કઈ હતી? પ્રથમ હતી એનું નામ હતું કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક. કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક. અને અહીંયા કઈ હતી મિત્રો? આપને બધાને ખબર છે, પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે કે ભારતની પ્રથમ પેમેન્ટ બેંક. યાદ કરો, ક્લાસ 3 નો સવાલ છે. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક કઈ હતી? એરટેલ. કઈ હતી? એરટેલ પેમેન્ટ બેંક. કઈ બેંક હતી? એરટેલ પેમેન્ટ બેંક હતી. એ ભારતની પહેલી પેમેન્ટ બેંક હતી. આટલું યાદ રાખી લેશો. બરાબર છે. હજી એક બે વસ્તુ તમારે નોંધ કરવાની છે. હવે અહીંયા જગ્યાનો અભાવ છે, ફટાફટ લખી નાખશો. નોંધ કરી નાખો. ચાલો ફટાફટ. બે લાઈન છે, લખી નાખો. બે લાઈન સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર લખી નાખો કે 75% લોન. આ સ્મોલ ફાઇનાન્સ બેંક છે ને પહેલા, એને 75% લોન પીએસએલ ને આપવાની. કોને આપવાની? પીએસએલ. એટલે એને કહેવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કહેવાય. શું કહેવાય? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. એગ્રીકલ્ચર છે, નાના નાના ઉદ્યોગો છે, આ એજ્યુકેશન લોન છે, આ હાઉસિંગ લોન છે, એ બધું પીએસએલ માં આવે. અને આ કોઈ પણ કોમર્શિયલ બેંકો છે મિત્રો, એના માટે 40% રૂલ છે. કેટલા ટકા? 40% રૂલ છે. આના માટે કેટલા? 75%. એક ચોખવટ કરી દો અત્યારે. જે વિદ્યાર્થીઓને એવું લાગે કે છે પીએસએલ છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, એના માટે ડિટેલમાં સમજવું હોય તો ડેપ્થમાં YouTube ની અંદર મારો જ બનાવેલો એક વિડિયો લેક્ચર છે મિત્રો, ખાલી પીએસએલ અને રામાણી. આપણી YouTube ચેનલ ની અંદર પીએસએલ અને રામાણી કરીને સર્ચ કરજો, આ વિડિયો મળી જશે. ખાસ જોઈ લેજો મિત્રો, ટુ ધી પોઈન્ટ, ડિટેલ ટુ ડિટેલ. 1 કલાકનો સેશન લગભગ હશે, પોણી કલાકથી 1 કલાકનો બધું આપ્યું છે. ખાસ જોઈ લેજો, કામ લાગશે આગળ ઉપર ડેપ્થ મેળવવા માટે. અત્યારે આટલું ઇનફ છે, પણ એ સેશન કોઈને જોવો હોય તો જોજો, મજા આવશે યાર. આવતર્યો કેટલા ટકા? 75% લોન કોને આપવાની? પીએસએલ ને આપવાની છે. આટલી વસ્તુ અગત્યનું છે. બરાબર છે. અને અહીંયા ખાસ છે કે કોઈ પણ પ્રકારની જે ડિપોઝિટ છે એના માટે કોઈ લિમિટ નથી. અહીંયા લખજો, આમાં શેમાં? સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ડિપોઝિટ માટે લિમિટ નથી. ડિપોઝિટ માટે લિમિટ નથી. અને પેમેન્ટ બેંકની અંદર લખજો વધુમાં વધુ 1 લાખ. પેમેન્ટ બેંકમાં વધુમાં વધુ કોઈ પણ વ્યક્તિ છે એ કેટલી ડિપોઝિટ રાખી શકે? તો કે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ રાખી શકશે. બરાબર છે. આટલી વસ્તુ યાદ રાખજો કે સ્મોલ ફાઇનાન્સ બેંક છે એમાં ડિપોઝિટની લિમિટ નથી, પણ પેમેન્ટ બેંકમાં કેટલી ડિપોઝિટ છે? 1 લાખની ડિપોઝિટ રાખી શકાય. બરાબર છે. એક મુદ્દો માત્ર પેમેન્ટ બેંકમાં લખી નાખો. માત્ર પેમેન્ટ બેંકમાં કે 75% રકમ ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં રાખવી પડે. લખજો ભાઈ, 75% રકમ શેમાં? ગવર્નમેન્ટની સિક્યુરિટીમાં રાખવી પડે. અને 25% રકમ અન્ય બેંકમાં.
શેમાં? અન્ય બેંકમાં. આ કોને? પેમેન્ટ બેંકે આટલું કરવું પડે, આ યાદ રાખશું. બરાબર છે બધાના મગજમાં? તો સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક જે અત્યારનો લાઇમલાઇટ વાળો મુદ્દો છે એને પણ આપણે ખબર હોવી જોઈએ. બરાબર છે? તો આ બધી વાતો હતી મિત્રો શેના માટે? બેન્કિંગ એઝ અ હોલ. ભારત દેશની અંદર બેંકોનો ઉદ્ભવ અને આજની તારીખ સુધી બેંકોનો ઇતિહાસ, અને એ પણ ખાસ કરીને કઈ બેંકના સંદર્ભમાં? તો કે જે નેશનલાઇઝ બેંકો છે એની. પ્રાઇવેટ બેંકની આપણે વાતો નથી કરી હજી. જ્યારે આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું પાર્ટ 2 માં. આ તો પાર્ટ 1 છે ભાઈ, ધૂમ પાર્ટ 1. હા, આ ધૂમ પાર્ટ 1 હતું. ધૂમ પાર્ટ 2 માં આપણે મળીએ ત્યારે બેન્કિંગને લગતા અગત્યના શબ્દ, એ શબ્દ એટલે કયા? તો કે જુદા જુદા પ્રકારના જે રેટ છે એની વાતો આપણે કરશું. જુદા જુદા પ્રકારના આઈએફએસસી કોડ કોને કહેવાય, એમસીએલઆર કોને કહેવાય, એનઈએફટી શું છે, સ્વિફ્ટ શું છે, બેઝલ કમિટી શું છે, બેઝલ નોર્મ્સ શું છે, આવા બધા શબ્દ જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં એકાદ વખત કરશું. બરાબર છે? તો આજના સેશનને અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું, પણ બેન્કિંગના પાર્ટ 2 ની અંદર અને પાર્ટ 2 ની અંદર નાના નાના શબ્દોની સમજૂતી લઈ અને આપણે બેન્કિંગનો પોર્શન પૂરો કરશું. ઠીક છે? તો આજના દિવસમાં અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું. હેવ અ નેક્સ્ટ ડે ટુ ઓલ ઓફ યુ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.